પ્રણામ. દંડવત પ્રણામ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના કોર્સમાં, જેમાં આપણે અધ્યાય પહેલાની ચર્ચાઓ અત્યારે આપણે કરી રહ્યા છીએ. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી આપણે આગળ વધીશું. જય શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાતં સહગણ રઘુનાથાન્વિતં तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી પૃષ્ઠાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्णा हरे कृष्णा 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 हरे कृष्णा हरे 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 राम राम हरे हरे राम 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 हरे राम हरे हरे. हरे. हरे प्रभु जी कृष्णा. कृष्ण प्रभु जी हरे हरे कृष्ण प्रभुजी कृष्ण दंडवत दंडवत प्रणाम. प्रणाम. હરે દંડવત કૃષ્ણ પ્રણામ. દંડવત ખૂબ પ્રણામ. ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌ. હરે કૃષ્ણ. તો શરૂઆત કરશું. ગયા સેશનમાં શું ચર્ચા કરી છે એના વિશે 5 મિનિટ ચર્ચા કરી અને પછી આપણે આજે આગળ વધીશું. હરે તો કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી, વેલકમ. ઓકે, તો શૈલેષ ભટ્ટ પ્રભુજી આવી ગયા છે. હરે કૃષ્ણ. આદિત્ય પ્રભુ નો. ઓકે, ચાલો. તો યશ રાધિકા સીતા માતાજીથી શરૂઆત કરશું આપણે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ પ્રભુજી. માતાજી. પ્રભુજી આપને ગયા વખતના સેશનમાં તમે ફર્સ્ટ ચેપ્ટર નું ટેક અવે માટે કીધેલું હતું, તો બધાએ અલગ અલગ એ કરેલું અને તમે ઇમ્પોર્ટન્ટ એ આપેલો હતો ટેક અવે કે આપણે અર્જુનનો ભાવ જ્યાં સુધી નહીં કેળવીએ ત્યાં સુધી આપણાને ભગવદ્ ગીતા નહીં સમજાય. અને પછી લેસન 2 આપણે સ્ટાર્ટ કરેલું, શ્લોકા નંબર 21 to 27, કૃષ્ણ ભક્ત વત્સલા તરીકે. તો તેમાં આપણે આપણા મંદિર પણ બધા કેવી રીતે બન્યા છે, બધા ગુરુ એટલે બધાએ કેટલો ભોગ આપેલો છે, ત્યારે આપણાને આટલું સુવિધાથી મંદિરમાં આપણે સેવા કરી શકીએ છીએ. તો તે 6 ગોસ્વામીની વાત કરેલી હતી પ્રભુજી. પછી યોગ માયાનો પડદો અર્જુન પર પડી જાય એટલે ભગવાને કેમ રથ ત્યાં મૂકેલો, તો તેના વિશે વાત કરેલી હતી. પછી પ્રભુપાદજીએ ઘણી મહેનત કરી તેના વિશે કીધેલું હતું. ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજનું આપણે એક્ઝામ્પલ લીધેલું હતું કે એ લોકો કોઈ દિવસ મંગલા આરતી છોડતા નહીં હતા. પછી પેલું આપણે રિવિઝન કરેલું હતું કે અર્જુનના જે 5 યુદ્ધ ના કરવાના કારણો હતા તે કયા કયા શ્લોકમાં છે અને એના આન્સર કયા કયા એમાં આપેલા છે. પછી વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણે જીવીએ તો કોઈ પ્રોબ્લેમ નથી, તેના વિશે વાત કરેલી હતી. ઓકે, ધન્યવાદ માતાજી, થેન્ક યુ.
હરે થેન્ક યુ સો કૃષ્ણ. મચ. હરે કૃષ્ણ. આનંદ ચરણ પ્રભુ, હરે કૃષ્ણ. પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી. આપણે ભગવદ ગીતાની પાત્રતા અર્જુનને શા માટે ભગવાને કીધી અને દુર્યોધન અને અર્જુનની મનોસ્થિતિ, દુર્યોધન કયા ભાવમાં હતો અને અર્જુનનો ભાવ શું હતો અને અર્જુનના યુદ્ધ ન કરવાના કારણો, એના વિશે આપણે ચર્ચા કરેલી. અને ગુરુ મહારાજજી ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ વિશે તમે વાત કરેલી કે મંગળા આરતી ડેલી કરતા હે, એટલે કઈ રીતના આપણને શીખવીને ગયા છે, કઈ રીતે ભજન કરવું પોતાના પોતે શીખવીને ગયા છે. અને અર્જુનની મનોસ્થિતિ એવી હતી કે મારા સગા સંબંધીઓ છે એમની સાથે યુદ્ધ ન કરવું એમ, એના વિશે આપણે ઓકે, ચર્ચા કરી. ધન્યવાદ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. સમય થોડો ઓછો છે તો હું કદાચ બધાને પૂછી ના શકું તો ક્ષમા કરજો મને. કિરણ સાધુ પ્રભુજી, હરે કૃષ્ણ. કિરણ સાધુ પ્રભુ, હરે યસ કૃષ્ણ પ્લીઝ. પ્રભુજી. યસ પ્રભુ. હા, દંડોત પ્રણામ. પ્રભુજી, આપણે શરૂઆતમાં આપણે ભગવાન પ્રત્યે આપણો કેવો એટીટ્યુડ હોવો જોઈએ એ વિશે આપણે ચર્ચા કરેલી કે અર્જુન જેવો એટીટ્યુડ હોવો જોઈએ આપણો. પછી ગુડાકેશ ભગવાનને શા માટે કહેવામાં આવ્યા છે કે ભાઈ નિંદ્રા ઉપર જીત મેળવે છે એટલા માટે અને અજ્ઞાન ઉપર પણ જીત મેળવે છે એટલા માટે ગુડાકેશ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. પછી સમાધિની અવસ્થા વિશે આપણે જાણકારી મેળવી હતી. પછી 2.27 કરુણા વિશે જાણ્યા હતા આપણે. ઈસ્કોનને ક્યારે છોડવું નહીં અને પ્રભુપાદને છોડવાનો અર્થ કે આપણું પતન એમ કહી શકાય. પછી ભગવાનને રથ છે એ ભીષ્મ અને દ્રોણની સામે મૂક્યો, તેનો અર્થ એવો છે કે સંબંધ સાથે એટેચમેન્ટ હતું ને જ્ઞાન સાથે એટેચમેન્ટ હતું. પછી અલગ અલગ જે છે મધુસૂદન, જનાર્દન, અલગ અલગ નામથી ભગવાનને સંબોધન શું કામ કર્યો હતો તો એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો, જેને પણ એન્ડ્રેસ કર્યા હતા. હું ખૂબ ખૂબ આભારી છું આપ સૌનો. જરૂરથી આગળ જ્યારે ફરીથી એન્ડ્રેસ કરશો ત્યારે જેનો વારો નથી આવ્યો તો એમની સાથે આપણે ચર્ચા કરવાની પ્રયત્ન કરીશું. તો આપણે આગળ વધીએ. આપણે લેવલ 5 ભક્તિ શાસ્ત્રી, જેનું લેસન નંબર 2, જેમાં 23 થી લઈ અને 46 શ્લોક કવર થાય છે, લેસનમાં અત્યારે આપણે આગળ યાત્રા કરી રહ્યા છીએ. બરાબર. અને ઘણું બધું ઓલમોસ્ટ આ લેસનમાં પણ આપણે કવર કરી ચૂક્યા છીએ. જેવી રીતના તમે વાત કરી, બરાબર, કે આપણે ઓલમોસ્ટ ઉપરના 4 વિભાગ કમ્પ્લીટ કરીને 5મો વિભાગ જે અર્જુનના યુદ્ધ ના કરવાના જે 4 કારણો છે એમાં પણ આપણે પેલા 3 કારણોને એડ્રેસ કરી ચૂક્યા છીએ ઓલમોસ્ટ. કરુણા, દયા, પાપ. આજે જે કારણને એડ્રેસ કરવા જઈ રહ્યા છે કારણ છે પરંપરાનો નાશ. પરંપરાના નાશ એ કારણની ચર્ચા સાથે અધ્યાય પૂર્ણ થાય છે. અને 5મું કારણ જે અર્જુનના યુદ્ધ ના કરવાનું, અનિર્ણયતા, એ બીજા અધ્યાયમાં છે. બરાબર. તો એ બીજા અધ્યાયમાં આપણે ચર્ચા કરવાના છીએ. અને 5 પ્રશ્ન અને એના 5 જવાબ, આના ઉપર આખી ભગવદ ગીતાની ફિલોસોફી, આનો બેઝ છે. આખે જે કઈ ભગવદ ગીતામાં આગળ ચર્ચા થાય છે આના ઉપર ચર્ચા થવાની છે. એટલે પેલા અધ્યાયનું ખૂબ મહત્વ છે. બરાબર. પેલો અધ્યાય છે, બરાબર, એમાં અર્જુનનો એટીટ્યુડ જે છે, એટીટ્યુડ જ્યાં સુધી આપણે ના કેળવીએ, જેવી રીતના તમે કીધું, ત્યાં સુધી આપણે ભગવદ ગીતા સમજી શકવા માટે સક્ષમ નથી. એટલે આ પેલા અધ્યાયમાંથી એક મહત્વનું ટેક અવે. અને આપણે ચર્ચા કરતા કરતા આઈ થિંક 36મો શ્લોક કવર કરી અને આપણે અહીંયા પહોંચ્યા છીએ. બરાબર ને? 37મો અને 38મા શ્લોકે આપણે પહોંચી ગયા છીએ. તો શ્લોક કોઈ વાંચશે? હરે કૃષ્ણ. શ્લોક અને અનુવાદ, બે જ વસ્તુ જે સ્લાઇડમાં દેખાય છે વસ્તુ વાંચો તમે, પછી હું ચર્ચામાં આગળ વધું છું. ઉર્મિલા માતાજીનો એડ્રેસ પહેલો છે. યસ માતાજી, પ્લીઝ, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યદ્યપि તેન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ કુલક્ષયતિ સંદોષં મિત્રદોહે સપાતકં કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્મં નિવર્તિતું કુલક્ષયતિ સંદોષ તપસ્યતિ જનાર્દન. અનુવાદ. હે જનાર્દન, લોભની વશ થયેલા મનવાળા આ લોકો જોકે
પોતાના પરિવારની હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મ કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? ભારત હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. શ્લોક અને અનુવાદ બે જ વસ્તુ વાંચવાની છે. તો હવે કુળ પરંપરાનો નાશ જે અર્જુનનું ચોથું કારણ ભગવાનની સામે અર્જુન જે રજૂ કરે છે એની શરૂઆત થાય છે, જે શ્લોક 37 થી લઈ અને 43 શ્લોક સુધી આ ચર્ચા થશે. બરાબર. અને આનો જવાબ છે બીજા અધ્યાયના 45મો, 46મો, ત્રીજા અધ્યાયમાં અલગ અલગ જગ્યાએ આના ભગવાન આન્સર આપવાના છે. બરાબર. તો અહીંયા અર્જુન જે કહે છે કે યદ્યપે તેન પશ્યંતિ લોભોપહત ચેતસ, કે ભાઈ આ લોકો તો આંધળા થઈ ગયા છે, એ લોકો જોઈ શકતા નથી, એને દેખાતું નથી, એ જાણતા નથી. શું કામ નથી જાણતા શું કરી રહ્યા છે? બરાબર. પોતાના પરિવારને મિત્રો સાથે લડવામાં એને કોઈ દોષ દેખાતો નથી. શું કામ? ન પશ્યંતિ, આંધળા થઈ ગયા છે. વાય? લોભોપહત ચેતસ, કારણ કે લોભના કારણે બરાબર આંધળા થઈ ગયા છે. બરાબર. લાલચના કારણે આ લોકો યુદ્ધ લડે છે. અર્જુન છે ભગવાનને દલીલ રજૂ કરે છે, પ્રભુ આ લોકો લાલચના કારણે યુદ્ધ લડી રહ્યા છે અને અમારે મૂળ તો ચક્રવર્તી સમ્રાટ બનવાનું છે યુધિષ્ઠિર મહારાજને. બરાબર. તો એ લાલચના કારણે યુદ્ધ લડે અને અમે લાલચના કારણે યુદ્ધ લડીએ ગાદી પ્રાપ્ત કરવા માટે, બરાબર, રાજ્યાભિષેક માટે, રાજ્ય પ્રાપ્ત કરવા માટે. તો પ્રભુ અમારામાં એનામાં ફરક શું? બરાબર. જો હું લાલચથી જ યુદ્ધ કરતો હોય ને એ લાલચથી યુદ્ધ કરતો હોય તો હું કેવો તમારો ભક્ત? બરાબર. મારા પણ વિચાર એવા હોય અને એના પણ વિચાર એવા હોય તો પછી અમારા બેમાં ફરક શું? અર્જુન છે ભગવાનની સામે દલીલ મૂકે છે, ભાઈ એ લોકો તો નથી જોતા, કુળનો નાશ કરવામાં એને કોઈ અપરાધ દેખાતોય નથી, પણ આપણે શું કામ પ્રવૃત્ત થવું જોઈએ? આ લોકો તો એવા છે પ્રભુ કે મિત્ર દોહે ચપાતકમ. બરાબર. શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે, અહીં અર્જુન એક દલીલ બીજી રજૂ કરે છે, પ્રભુ આ લોકો તો એવા છે કે મિત્ર દોહે, બરાબર, મિત્ર દોહ. બરાબર. શાસ્ત્રમાં જ્યારે મહાભારતની અંદર યક્ષરાજ છે યુધિષ્ઠિર મહારાજને 100 પ્રશ્ન પૂછે છે, એમાંથી એક પ્રશ્ન એવો પણ છે કે ભાઈ સૌથી મોટું પાપ કયું? બરાબર. તો ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ભાઈ સૌથી મોટું પાપ તો એ છે કે જેને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હોય અને એનો વિશ્વાસ તોડી નાખવો, આ સૌથી મોટું પાપ છે. એને તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય અને એનો વિશ્વાસ તોડી નાખો, આ સૌથી મોટું પાપ છે. કોઈ આશ્રય માંગે, સહાયતા માંગે ને તમે વચન આપ્યું ને તમે તોડો તો આ મોટો પાપ છે. અર્જુન કે આ દુર્યોધન તો એટલો નાલાયક છે, બરાબર, કે એના પ્રાણ સંકટમાં હતા ને ત્યારે અમે જ એની સહાયતા કરી હતી. ક્યારે આ વસ્તુ બની છે? તો આની પહેલા મેં તમને આ પ્રસંગ 1-2 વખત કીધો હતો, બરાબર, કે પાંડવો જયારે વનવાસમાં હતા ને ત્યારે દુર્યોધન ને બિલકુલ ગમતું નહોતું. એની એટલી બધી ઈર્ષા, એટલી બધી નિંદા થતી હતી, બરાબર, કે એને પાંડવોને દુખી થતા જોવા હતા. ત્યારે પાંડવો સામે નહોતા, પાંડવો તો વનમાં જતા રહ્યા હતા, તો રાજા બનીને બરાબર બેઠો હતો. તો એને જોવા હતા કે કેવી રીતના દુખી થાય છે, મારે એને રૂબરૂ જોવા છે. પણ પિતાજી તો ધૃતરાષ્ટ્ર જવા નહોતા દેતા, એટલે કર્ણને વાત કરે છે, કર્ણને, કે ભાઈ આનું કઈક વ્યવસ્થા કરો, કેવી રીતના આને આપણે જોઈ શકીએ, આપણે આને જોવા છે દુખી થતા. તો કર્ણ એક યુક્તિ કરે છે, બરાબર, વાછડાને લઈ જવા માટે એની પરમિશન આ બધું કરે છે, બરાબર. અને દુર્યોધન એના સેનાનો જે મુખ્ય માણસ છે એને કહે છે કે આપણો ટેન્ટ એક્ઝેક્ટ એના ટેન્ટની સામેની બાજુએ લગાવજો, બરાબર, જેથી જોવા જોઈએ કે આપણે 56 પ્રકારના ભોગ જમી રહ્યા છીએ, ન્યાય સૂકી રોટલી ખાઈ રહ્યા છે, બરાબર. એને ખબર પડવી જોઈએ, મારે જોવું છે એને, બરાબર, હેરાન થતા. અને એમાં મને ખૂબ આનંદ આવશે. એને ખબર પડશે કે આપણે એનું બધું લઈ લીધું છે, રાજ્ય, સિંહાસન, રૂપિયા, પૈસા, ધન, અને એ જયારે દુખી થાય છે તો મને આમાં આ જોવામાં ખૂબ આનંદ આવે છે. તો કઈક આવી વ્યવસ્થા કરો કે જેથી હું જોઈ શકું. તો આવું કર્યું, બરાબર. ત્યાં ટેન્ટ લગાવવામાં આવ્યો, નદીના પેલે પર પાંડવોનો ટેન્ટ, નદીના આ બાજુ કૌરવોનો ટેન્ટ લાગ્યો, બરાબર. અને ખૂબ મજાક ઉડાવવામાં આવી પાંડવોની. યુધિષ્ઠિર મહારાજ બધાને શાંત રાખતા હતા, બરાબર. બાકી ભીમ તો તમને ખબર છે બહુ ગુસ્સાવાળા છે, બરાબર. તો યુધિષ્ઠિર મહારાજ કે ભાઈ કાંઈ વાંધો નહીં, ભાઈઓ છે ને આપણા, બરાબર, શાંત રાખતા હતા. હવે એટલી મજાક કરતા કરતા કૌરવો છે એ નદીમાં પ્રવેશ કરી ગયા, જે વચ્ચે નદી હતી એમાં. હવે નદી એકચ્યુઅલી હતી એમાં એક ચિત્રરથ નામનો ગંધર્વ રહેતો હતો, એમાં એનું રાજ હતું, ચિત્રરથ નામના ગંધર્વનું.
તો એ ચિત્રરથ નામના ગંધર્વ ખૂબ ગુસ્સે થઈ ગયો આ લોકોના, બરાબર, કારણ કે એકચ્યુઅલી અર્જુનનો મિત્ર હતો, ગંધર્વ હતો એ. અને અર્જુન અને પાંડવોની મજાક દુર્યોધનને ઉડાવતા હતા ને, તો એને ગમતું નહોતું, એટલે એને શું કર્યું, દુર્યોધનને, કર્ણને બધાને બંદી બનાવી લીધા. બરાબર, જેટલા પણ આવ્યા હતા ને કૌરવોના પક્ષમાંથી, ચિત્રરથ નામના ગંધર્વ બધાને પકડી લીધા, બંદી બનાવી લીધા. બરાબર, તો બચાવો 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 દુર્યોધન કરે છે, પણ એકચ્યુઅલી એની સાઈડ ને બધાને બંદી બનાવી લીધા હતા. એટલો પાવરફુલી ગંધર્વ હતો. તો કોણ બચાવે? બરાબર, તો યુધિષ્ઠિર મહારાજે કીધું અર્જુનને અને ભીમને કે ભાઈ તમે જાઓ અને બિચારાને બચાવો, આપણા ભાઈ છે. ભીમ કે તમારો આજ પ્રોબ્લેમ છે એ કે અત્યારે આપણે કઈક સારું કામ થતું હોય, બરાબર, તો એ તમે કામ બગાડો છો કે અત્યારે આપણે તો કઈ કર્યું નથી, એના પાપે એ બધા મરવાના છે, મરવા દો ને ભાઈ. ત્યારે યુધિષ્ઠિર મહારાજ એને કહે છે કે ભાઈ જો અંદરો અંદરનો ઝઘડો હોય ને, બરાબર, તો ઠીક છે કે આપણે 5 છીએ ની 100 છીએ, પણ જયારે બહારના કોઈ વ્યક્તિ આવીને આપણી સાથે ઝઘડો કરે ને, ત્યારે આપણે 105 છીએ. બરાબર, આપણા ભાઈઓ છે એ. અંદરો અંદર ઘરનો ઝઘડો છે, ઘરમાં રહેવો જોઈએ. બહારના વ્યક્તિ સાથે લડવાનું થાય તો આપણે 105 થઈને જ લડશું. આ યુધિષ્ઠિર મહારાજનો હંમેશા એટીટ્યુડ હતો, એટલે એને અજાત શત્રુ પણ કહેવામાં આવે શ્રીમદ ભાગવતમની અંદર, ખબર છે ને. યુધિષ્ઠિર મહારાજના કોઈ શત્રુએ કોઈ દી જન્મ લીધો જ નથી, કારણ કે યુધિષ્ઠિર મહારાજ કોઈ દી કોઈને શત્રુ નહોતા માનતા, ઇવન દુર્યોધનને શત્રુ નહોતા માનતા, ક્યારે નહીં, દુશાસનને નહીં, દુર્યોધનને હંમેશા ભાઈ તરીકે એને માનતા, ને તો એને બચાવવા માટે મોકલ્યા. બરાબર, એટલે અર્જુન એમ કહે છે કે મિત્ર દોહે ચ પાતકમ, કે આ લોકોને જરાય કૃતજ્ઞતા નથી. આ લોકો એ યાદ નથી રાખતા કે આ લોકોનો જીવ મેં બચાવ્યો છે. કર્ણ, બરાબર, અર્જુન, આ દુશાસન જેટલા પણ હતા સામેના પક્ષના. તો મારો અવાજ આવે છે કે કપાઈ રહ્યો છે? હરે કૃષ્ણ, વોઇસ ઇઝ ક્લિયર? આવે છે હા બરાબર. પ્રભુજી. પ્રભુજી Clear થોડો આવે છે. વચ્ચે કપાયેલો હતો, યસ પ્રભુજી. અનસ્ટેબલ થોડો નેટવર્ક કપાય. અહીંયા લખેલું આવ્યું ને, એટલે હું કહું છું. એટલે ઓકે, વચ્ચે હા, થોડું કપાય તો પછી. હવે બરાબર છે ને? હા બરાબર. ઓકે, હા, અર્જુન એમ બરાબર. કહે છે, ઓકે, થેન્ક યુ. મિત્ર દોહે ચપાતકમ, કે ભાઈ આને જરાય કૃતજ્ઞતા નથી. શું કામ નથી કૃતજ્ઞતા? તો કે લોભો પહત ચેતસઃ, લોભના કારણે કાંઈ નથી જોઈ રહ્યા. બરાબર, તો હવે આ લોકો, બરાબર, આવી ચેતના સાથે આપણી સામે યુદ્ધ કરી રહ્યા છે, અને આપણે બસ એ લાલચવાળી ચેતનાથી તેની સામે યુદ્ધ કરીએ, બરાબર, તો આપણામાં ને એનામાં ફેર શું? સાંભળીને એવું લાગે ને કે અર્જુનની વાત કેટલી સાચી છે, અર્જુન કેટલા સરસ તર્ક મૂકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ સાંભળે તો એવું લાગે કે અર્જુન સાચો છે, પણ ભગવાન કૃષ્ણ છે એને, બરાબર, ને કહેવાય કે પ્રેરિત કરે છે કે ના તું યુદ્ધ કર, તું યુદ્ધ કર. જયારે આપણને એવું લાગે કે અર્જુન સાચો છે. તો આના સંબંધમાં નારદ મુનિની, બરાબર, એક સરસ શિક્ષા છે કે જયારે કોઈ વ્યક્તિ લોભની અંદર, લાલચની અંદર જયારે ડૂબી જાય ને, તો એ વ્યક્તિ 5 વસ્તુને ખોઈ દે છે. પેલું તપશ્ચર્યાને ખોઈ દે છે જયારે કોઈ વ્યક્તિ લોભી બની જાય ત્યારે. બીજું, એ વ્યક્તિ વિદ્યાને ખોઈ દે છે. એને જે કઈ અર્જિત કરેલી વિદ્યા હોય ને, એને યોગ્ય સમય કામ નથી આવતી લોભી વ્યક્તિને. ત્રીજું, વ્યક્તિ એનો જ્ઞાનને ખોઈ દે છે. વિદ્યા દ્વારા જે પ્રેક્ટિકલ મેળવે એ પ્રેક્ટિકલ, અને જ્ઞાન એટલે થિયરી. તો થિયરી, પ્રેક્ટિકલ અને એની તપશ્ચર્યા બધું ખોઈ દે. ચોથી વસ્તુ, એનો યશ, જે કંઈ પણ એને નામના મેળવેલી હોય ને એ ખોઈ દે. ને પાંચમું, આધ્યાત્મિક બળ એ ખોઈ દે. બરાબર, જે કઈને અત્યાર સુધી સાધનાઓ કરી હોય. એટલા માટે જે નરકના જે 3 દ્વાર 16મા અધ્યાયની અંદર આવે છે, એમાં પણ એક લોભ છે, એ નરકનું દ્વાર છે. બહુ મોટી વસ્તુ છે. બરાબર, એટલે અહીંયા અર્જુન કહે છે કે ભાઈ આપણે લાલચમાં પડવાનું છે, એ લોકો લાલચમાં પડે છે, ને આપણે લાલચમાં પડવાનું ભગવાન. બરાબર, એટલે બહુ મહત્વની વસ્તુ છે. અર્જુનના વિચારો કેટલા સારા છે. અને જે ભાવાર્થ છે, શ્રીલ પ્રભુપાદજી સરસ ભાવાર્થ આપે છે, અને એમાં ક્ષત્રિય ધર્મ એકચ્યુઅલી પ્રભુપાદ સમજાવે છે. કોણ વાંચશે ભાવાર્થ? ચાલો આપણે ભાવાર્થ વાંચીએ. પ્રભુપાદ શું કહે છે સમજવાની કોશિશ કરીએ. ફર્સ્ટ એન્ડ્રેસ કોનો થયો છે? માનસી માતાજી. ચાલો હરે વાંચો. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદની જય. ક્ષત્રિય જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી યુદ્ધ અથવા ધૂત રમવા માટે આમંત્રણ મળે છે, ત્યારે તેની પાસેથી નન્નો ભણવાની આશા રાખતી નથી. કર્તવ્યની આવી અનિવાર્યતા હેઠળ અર્જુન લડવાનો ઇનકાર કરી શકતા ન હતા, કારણ કે દુર્યોધનના પક્ષે તેને પડકાર ફેંક્યો હતો. આ બાબતમાં અર્જુનને વિચાર્યું કે સામે પક્ષ આવા પડકારના પરિણામોથી અજાણ હોય તેમ બની શકે, પરંતુ અર્જુન અનિષ્ટ પરિણામોને જોઈ શકતો હતો.
તેથી આવા પડકારને સ્વીકારી શકતો ન હતો. કર્તવ્ય ત્યારે જ બંધનકારક હોય છે જ્યારે પરિણામ શુભ હોય, પરંતુ જ્યારે પરિણામ વિપરીત હોય ત્યારે તે માટે કોઈને પણ બંધન લાદી શકાય નહીં. આ રીતે ઉચિત અનુચિતનો વિચાર કરીને અર્જુન યુદ્ધ નહીં કરવાનો નિર્ણય કર્યો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલા અહીંયા પ્રભુપાદ કહે છે છેલ્લે કે ભાઈ કર્તવ્ય ત્યારે જ બંધનકારક હોય છે ક્યારેક જ્યારે એનું રિઝલ્ટ છે એ આપણી સાઈડમાં હોય તો, બરાબર, પોઝિટિવ રિઝલ્ટ હોય તો. બાકી નેગેટિવ રિઝલ્ટ હોય તો કોઈ શું કામ, બરાબર. બરાબર, જેમ કે સાચું બોલવું એ મનુષ્યનો ધર્મ છે, બરાબર. પણ કોઈ વ્યક્તિ ધારો કે ગાયની હત્યા કરતો હોય, ગાયની પાછળ દોડતો હોય, બરાબર, અને ગાય છે એ છુપાઈ ગઈ હોય ને તમને કોઈ પૂછે કે ગાય ક્યાં ગઈ, બરાબર, તો સાચું બોલવું એ ધર્મ છે, એ કર્તવ્ય છે. પણ એ ક્યારે, બરાબર, જયારે રિઝલ્ટ સારું આપતું હોય તો. હવે ગાયની હત્યા થતી હોય ને તમે એમ કહો કે હું સાચું બોલીશ તો એ વસ્તુ તો ખોટી થઈ ગઈ ને. તો એ બેટર એ છે કે ત્યાં તો ખોટું બોલવું વધારે હિતાવહ છે. એટલે અર્જુન એમ કે છે કે અહીં તો મૃત્યુ થવાના છે ને, તો મારું કર્તવ્ય કરવું કે મારો ક્ષત્રિય ધર્મ નિભાવવો એટલો જરૂરી નથી, કારણ કે અહીંયા તો હજારો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. એટલે અર્જુન ભગવાનની સામે આ દલીલ મૂકે છે, બરાબર. તો હવે અહીંથી જે આખી સિક્વન્સ જે ચાલુ થાય છે, પરંપરાનો નાશ, એ 39 થી લઈ, બરાબર, અને જે 42 શ્લોક સુધી આખી સિક્વન્સ ચાલુ થાય છે, બરાબર. અર્જુન આખી સિક્વન્સ સમજાવે. 39મા શ્લોકમાં અર્જુન એમ કે છે કે પરિવારો જે છે, પરિવારના જે વડીલો, એનું મૃત્યુ થઈ જશે પેલું. હવે જેવા વડીલોનું મૃત્યુ થઈ જશે ને, તો નાના નાના બાળકોને કોઈ પરંપરા શીખડાવાળું રહેશે નહીં. એટલે બધી પરંપરા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. પિંડદાન, પિતૃ તર્પણ. તો ત્રીજી વસ્તુ એ થશે કે હવે એને કોઈ સંસ્કારોનું સિંચન નથી, કોઈ શીખડાવવાનું નથી, સાચું શું ખોટું શું. તો એ અધર્મી બની જશે આવનારી પ્રજા. અને અધર્મી બની જશે તો એમાં કોઈ સ્ત્રીઓનું સન્માનની તો કોઈ વાત નથી આવતી, બરાબર. તો એ સ્ત્રીઓનો ભોગ કરશે, સ્ત્રીઓને હેરાન કરશે, રેપ થશે, બલાત્કાર થશે, તો નારીત્વનો હાસ થશે, બરાબર. એનાથી આગળ જતા શું થશે તો કે અવાંછિત સંતાનો ઉત્પન્ન થશે આના કારણે. અને આગળ એવા સંતાનો ઉત્પન્ન થશે જે અવાંછિત છે, તો પછી એને તો શું લેવા દેવા પરિવાર કલ્યાણ શું છે કે સામુદાયિક કાર્યો શું છે, બરાબર. તો આમ કરીને અર્જુન 39 થી લઈને 42 શ્લોકમાં એ સમજાવે છે કે આગળ જતા કેવી રીતના સંપૂર્ણપણે આખે આખું ક્લેશ થઈ જશે, બરાબર. અર્જુને સમજાવે છે. એટલે 39મા શ્લોકમાં હવે અર્જુન કહે છે, બરાબર, કે જો જનરલી કોઈ વ્યક્તિ કેવું છે કે આધ્યાત્મિક હોય ને તો એ બધાનો વિચાર કરીને ચાલે, બરાબર. જયારે કોઈની પાછળ કઈ ન હોય તો એ કોઈનું ના વિચાર કરે, બરાબર. અર્જુન તો રાજા છે, એટલે બધાનો વિચાર કરી અને જોવે છે. પોતાનો નિજી સ્વાર્થ નથી જોતો, પણ એ સમાજનું વિચારે છે. જયારે સારા રાજા તરીકેનો એનામાં ગુણ છે અર્જુનમાં, કે આગળનું કે ફ્યુચર જોઈને વાત કરે છે. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતનઃ ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો અભિભવત્યુત. હવે અહીંયા અર્જુન ભગવાન કે છે કે કુળનો નાશ થયે સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જશે, અને આ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જશે. ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ, બરાબર. સંપૂર્ણ કુળ છે અલ્ટિમેટલી સનાતન, બરાબર, આખે આખું કુળ છે એ નષ્ટ થઈ જશે. સરસ મજાનો નાનો એવો ભાવાર્થ છે, તમે લોકો એડ્રેસ કરો. એટલે પ્રભુપાદનો ભાવાર્થ આપણે વાંચીએ. વિક્રમી કૃષ્ણ પ્રભુ. યસ પ્રભુ, વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવતભાઈ છેલ્લા પ્રભુપાદની જય. વર્ણ આશ્રમ વ્યવસ્થામાં ધાર્મિક પરંપરાના અનેક નિયમો છે, જેમની સહાયતાથી પરિવારના સભ્યોનો ઉછેર સુયોગ્ય રીતે થાય અને તેઓ આધ્યાત્મિક મૂલ્યો પ્રાપ્ત કરી શકે. પરિવારમાં જન્મથી માંડીને મૃત્યુ સુધીના સર્વ સંસ્કારો માટે સામાન્ય વડીલો સભ્યો જવાબદાર હોય છે, પરંતુ વડીલ સભ્યોના મરણ થવાથી સંસ્કારોની આવી કોઈ પરંપરા અટકી પડે છે અને પરિવારના અન્ય યુવાનો સભ્યો અધર્મય વ્યસનોમાં પડવાથી આધ્યાત્મિક મુક્તિનો અવસર ગુમાવી દે છે. માટે કોઈ પણ કારણે પરિવારના વડીલોને વધ થવો ના જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ ફોર યોર સર્વિસ. તો અહીંયા પ્રભુપાદ જે 16 સંસ્કાર વિશેની જે વાત થઈ છે, પ્રભુપાદ એ ટૂંકમાં અહીંયા આપણને આપે છે કે પરિવારમાં જન્મથી માંડીને મૃત્યુ સુધી એટલે કેટલા સંસ્કાર હોય છે? 16. તમે લોકો લેવલ 2 માં આવ્યા હોય તો
લેવલ 2 માં આપણે 16 સંસ્કારની આપણે ત્યાં વાત કરતા હોઈએ છીએ, કયા કયા 16 સંસ્કાર છે અને કયા કયા સંસ્કારનું અત્યારે મહત્વ રહ્યું છે. બરાબર, મોટા ભાગે વિવાહ સંસ્કારને આપણે બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ ને એની પાછળ એક અઢળક આપણે પૈસા ખર્ચીએ છીએ, વિવાહ સંસ્કાર. બીજા બધા સંસ્કાર છે પણ એનું એટલું બધું આપણે ઇમ્પોર્ટન્સ નથી રાખ્યું. અને એક બીજો સંસ્કાર છે અંત્યેષ્ટિ. હવે તમારે કરવું હોય કે ના કરવું હોય, બધા પકડીને તમારો ને મારો કરી દેશે. એટલે આ બે સંસ્કાર છે સમાજની અંદર જોવા મળે. બરાબર, બીજા બધા તો ઠીક છે, નીકળી ગયા ને જે અમુક રહ્યા છે એ નામના રહ્યા છે. એટલે પ્રભુપાદ આજ સમજાવવા માંગતા. આજ લોકોને હિન્દુ ધર્મમાં 16 સંસ્કારના નામે નથી આવડતા. પૂછો તો નામ ભેગા નહીં થાય 16. એટલે આપણે કેવાના સનાતની છીએ, કેવાના હિન્દુ રહ્યા છીએ. આજ ચિંતા છે અર્જુનને હતી એ સમય, કે આગળ જતા આવું થશે, વર્ણાશ્રમ વ્યવસ્થા છે, ક્લેશ થઈ જશે આખી. બરાબર, અને જો અહીં લખે છે ને, અન્ય યુવાન સભ્યો અધર્મમય વ્યસનોમાં પડવાથી આધ્યાત્મિક મુક્તિનો અવસર ગુમાવી દેશે. સેમ વસ્તુ અત્યારે થઈ રહી છે ને. એટલે આ જે શ્લોક છે, બરાબર, એમાં ઘરના વડીલોનું શું મહત્વ છે એ અર્જુનાએ દર્શાવે છે. બરાબર, ઘરના વડીલ હોય, બરાબર, એ પાયો છે એકચ્યુઅલી તમારા ઘરનો. આજકાલ લોકોને માઇક્રો ફેમિલી બહુ ગમે છે. બરાબર, થોડા મોટા થઈ જાય એટલે મમ્મી પપ્પાથી જુદા થઈ જાય, પતિ પત્ની એકલા જુદા રહેતા હોય. બરાબર, વેસ્ટર્ન કલ્ચર્સ પ્રમાણે. પણ એકચ્યુઅલી એ ફ્યુચર માટે બહુ નુકસાનદાયક છે. કારણ કે બરાબર, જેની પાસે ઉંમર ઓછી હોય ને એની પાસે જ્ઞાન હોય, પણ જેની ઉંમર મોટી છે ને એની પાસે વિવેક હોય, અને એની પાસે આખી જિંદગીનો અનુભવ હોય છે. બરાબર, એ અનુભવ છે એ દાદા અને બા એ નાના બાળકોને સંસ્કાર રૂપે એનું સિંચન કરે. હવે જે લોકો જોઈન્ટ ફેમિલીમાં મોટા થયા હશે ને એને આ વસ્તુનો ખ્યાલ આવશે. બરાબર, બાકી જેને જોઈન્ટ ફેમિલી જોયું નથી તો કદાચ તમને બહુ ખ્યાલ ના આવે. બરાબર, જોઈન્ટ ફેમિલીમાં રહેવાના બહુ બધા ફાયદા છે, પણ આજકાલ લોકોની સહનશીલતા બહુ ઓછી હોવાના કારણે, બરાબર, જોઈન્ટ ફેમિલી છે અઘરું થઈ ગયું. એના કારણે આગળ બાળકમાં એ સંસ્કારનું સિંચન પણ નથી થતું. તમને ખબર છે, બહુ ઇઝી કેપ્ચરિંગ થાય છે. તમને ખબર છે, જયારે તમે મોટા સિટીમાં રહ્યો છો ને પતિ પત્ની એકલા રહેતા હોય ને તમારે કોઈ એક દીકરી હોય કે દીકરો હોય, એ આડા માર્ગે ફંટાવાના ચાન્સ સૌથી વધારે છે, કારણ કે તમે લોકો જોબ કરી રહ્યા છો. દીકરા દીકરી છે એ સ્વતંત્ર છે ફ્લેટની અંદર, કોઈ પણ આવી જઈ શકે છે. અને બીજું કે મોટા સિટીમાં કોઈ પૂછતું પણ નથી. બાજુવાળાના ફ્લેટમાં કોણ ગયું છે ને કોઈ પૂછે પણ નહીં, કારણ કે કોઈને તસદી લેવી નથી શું ચાલે છે. બરાબર, કારણ કે બધાને ત્યાં કંઈક ને કંઈક ચાલતું, કોઈને ઇન્ટરેસ્ટ પણ નથી કોણ આવ્યું ને કોણ ગયું. બરાબર, તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જોઈન્ટ ફેમિલી. એટલે અર્જુના એ વસ્તુ સમજાવે છે કે ભાઈ ઘરના પરિવારની જે મોભી વ્યક્તિ જતી રહેશે, કોણ બરાબર આપશે. એટલા માટે વૃદ્ધોનું ખૂબ સન્માન હતું પહેલાના સમયમાં, વડીલોનું ખૂબ સન્માન હતું. બરાબર, આજકાલ નવી પેઢી ધીમે ધીમે અસંસ્કારી બની ગઈ છે, તો દાદા દાદીનું, વૃદ્ધોનું એટલું બધું પહેલા જેવું સન્માન નથી. બીજું કારણ થોડોક વૃદ્ધોનો પણ વાક પણ છે આની અંદર, કારણ કે સન્માન ત્યારે થાય કે એની પાસે કંઈક આપવા લાયક હોવું પણ જોઈએ ને. આજકાલના દાદા દાદી છે એની પાસે એવું આધ્યાત્મિક આપવા લાયક કઈ છે પણ નહીં બાળકોને. ઘણા બધાને, મોટા ભાગને ભગવદ્ ગીતા આવડતી નથી, રામાયણની ચોપાઈ આવડતી નથી. બરાબર, ઇવન મોટાઓને નથી આવડતું. બરાબર, તો એ બાળકને શું આપે? દેવા માટે તમારી પાસે કઈ જ્ઞાન નથી. તમને એમ થાય કે પેલા તો એને ઘણું બધું આપ્યું છે, પણ પેલા આપ્યું એ મેટર નથી કરતું. અત્યારે તમે શું આપો છો એનાથી જજ કરવામાં આવે છે. બરાબર, એટલા માટે આ બહુ મહત્વની વસ્તુ છે કે જેમ જેમ તમે વૃદ્ધ થાવ ને એની સાથે સાથે તમે જ્ઞાન વૃદ્ધ પણ થવા જોઈએ. તમારી પાસે બધા અનુભવ હોવા જોઈએ. તમારી પાસે સારા અને ખરાબ ડિસિઝન, બરાબર, જે ભૂતકાળમાં થયા છે જે તે વ્યક્તિઓ દ્વારા, તમારા દ્વારા, એનો એક અનુભવ હોય તમારી પાસે કે જે તમે આપી શકો નવી પેઢીને, નવી જનરેશનને. તો આ બહુ મહત્વની વસ્તુ છે. અર્જુન એ અહીંયા સમજાવીને રહ્યા છે કે પરંપરાનો નાશ થઈ જવાનો છે આખો. કોણ સમજાવશે? આખું કુટુંબ છે એ અધર્મમાં જતું રહેશે, નારીત્વનો હાસ થઈ જશે, એનાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. અર્જુનની આ ચિંતા છે. એટલે આગળ અર્જુન 40મા શ્લોકમાં શું કે છે? વાંચો શ્લોક. કોણ વાંચે છે? યસ, કૃષ્ણ કૃપાલય પ્રભુ. શ્લોક અને અનુવાદ વાંચો પ્રભુ. આપણે ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ કરીએ છીએ, તમને ખબર છે. પહેલો એન્ટ્રેસ થયો એને આપીએ છીએ. યસ, શ્લોક ક્રમાંક 40. વાંચો. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષંતિ કુલસ્ત્રિય સ્ત્રીસુ દુષ્ટાસુ વાણેશ્ય જાયતે વર્ણશંકર. હરે કૃષ્ણ પ્રભુજી.
અનુવાદ. અનુ હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધમનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભાવાર્થ વાંચવાનો છે. રેઝ યોર હેન્ડ. એ ભાવાર્થ વાંચવાના? નહીં નહીં, તમારે નથી વાંચવાનું પ્રભુ. આકૃતિ પટેલ માતાજી વાંચો ભાવાર્થ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ. ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. જીવનમાં શાંતિ, સમૃદ્ધિ તથા આધ્યાત્મિક પ્રગતિ માટે માનવ સમાજમાં ઉત્તમ પ્રજા હોવી એ મૂળભૂત સિદ્ધાંત છે. વર્ણાશ્રમ ધર્મના નિયમો એવી રીતે ઘડવામાં આવ્યા હતા કે રાજ્ય તથા જાતિના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે સમાજમાં ઉત્તમ પ્રજા ઉત્પન્ન થાય. સમાજમાં એવી પ્રજાનો આધાર સ્ત્રીના સતીત્વ પર તથા તેની નિષ્ઠા પર રહે છે. જેવી રીતે બાળકો સહજ રીતે ગેરમાર્ગે દોરવાઈ જવાનું વલણ ધરાવે છે, તેવી જ રીતે સ્ત્રીઓ પણ પતિત થવાનું વલણ ધરાવે છે. માટે બાળકો તથા સ્ત્રીઓ બંને માટે પરિવારના વડીલ સભ્યોનું સંરક્ષણ જરૂરી છે. વિવિધ ધાર્મિક પ્રથાઓમાં પરોવાયેલી રહેવાથી સ્ત્રીઓ વ્યભિચારીના કુમાર્ગે દોરવાશે નહીં. ચાણક્ય પંડિતના મતે સ્ત્રીઓ સામાન્ય રીતે બહુ બુદ્ધિશાળી હોતી નથી અને તેથી તેઓ વિશ્વસનીય નથી. માટે તેમણે વિવિધ કુળાચારોમાં પરોવાયેલા રહેવું જોઈએ અને એ રીતે તેમના સતીત્વ તથા સર્વાપર્ણથી એવી પ્રજા ઉત્પન્ન થશે કે જે વર્ણાશ્રમ ધર્મમાં સહભાગી થવા માટે સુયોગ્ય હશે. આવા વર્ણાશ્રમ ધર્મના વિનાશથી સ્વાભાવિક રીતે સ્ત્રીઓ ઈચ્છા અનુસાર કાર્ય કરવા અને પુરુષો સાથે ભળવા શક્તિમાન બને છે અને તેથી અવાંછિત પ્રજોત્પત્તિના જોખમે વ્યભિચારને યથેચ્છ છૂટ મળે છે. બે જવાબદાર માણસો પણ સમાજમાં વ્યભિચારને પ્રોત્સાહન આપે છે, જેથી માનવ જાતિને યુદ્ધ તથા મહામારીનું જોખમ વહોરવું પડે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ જે સ્ટેટમેન્ટ પ્રભુપાદનું છે, રિવોલ્યુશનરી સ્ટેટમેન્ટ છે. ઘણા બધા કદાચ મારા માતાજીઓને આ ભાવાર્થ બહુ ગમે નહીં, કારણ કે અહીંયા પ્રભુપાદે એવું લખ્યું છે કે સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી હોતી નથી અને સ્ત્રીઓ વિશ્વસનીય નથી હોતી. બરાબર. તો ફેમિનિઝમ વાળા એનો મોરચો ખોલીને ઉભા રહી જાય તરત. આવું કેવી રીતના લખ્યું ભાઈ તમારા ગુરુએ? બરાબર ને પ્રભુપાદ? હું અમે બુદ્ધિશાળી નથી? શું અમે વિશ્વાસ કરવા લાયક નથી? બરાબર. તો આ મોટા મોટા જ્ઞાની લોકો પણ આ સ્ટેટમેન્ટ સમજવા માટે પાછા પડે. પ્રભુપાદને સમજવા બરાબર એના માટે પણ ગુરુની જરૂર પડે. બરાબર. એના માટે પણ એક વ્યવસ્થિત પરંપરામાંથી આવતા વ્યક્તિની જરૂર પડે. ત્યારે આપણે સમજી શકીએ પ્રભુપાદનો જે ભાવાર્થ છે એમાં બે મુદ્દા ઉપર પ્રભુપાદ ચર્ચા કરે છે. પહેલો જે મુદ્દો હતો ને શરૂઆતનો, એમાં ઉત્તમ પ્રજા બરાબર એના ઉપર ત્યાં પ્રભુપાદે ચર્ચા કરી કે ભાઈ કોઈ પણ સમાજ જે છે બરાબર, એનું જે ઉત્તમ પ્રજા હોવી એનો મૂળભૂત સિદ્ધાંત છે અને એનો આધાર છે સ્ત્રીના સતીત્વ ઉપર. અને બીજો આખો મુદ્દો, પેલા સ્ત્રીના સતીત્વ ઉપર કીધું, ઉત્તમ પ્રજાનો આધાર અને સમાજનો આધાર, અને બીજો આખો મુદ્દો પ્રભુપાદે ઉપાડ્યો છે કે સ્ત્રીઓ છે સામાન્ય રીતે બહુ બુદ્ધિશાળી હોતી નથી. હવે અર્જુન છે એકચુઅલી એક સિક્વન્સ સમજાવી રહ્યા છે કે વડીલો બધા મૃત્યુ પામશે બરાબર, તો નાના નાના બાળકોને કોઈ જ્ઞાન નહીં આપે, મોટા થશે આ બાળકો, કઈ જ્ઞાન નથી એને, બરાબર, સંસ્કારનું સિંચન નથી, તો આ બાળકો અધર્મી બનશે એટલે સ્ત્રીઓનો ભોગ કરશે, પોતે એ વિચારના માર્ગે જશે. અને હવે ઘરના મોભી વ્યક્તિ એટલે ઘરનો પુરુષ જ જયારે અધર્મી હોય ને, તો સ્ત્રીઓ પણ ઘરના વડીલને ફોલો કરશે. આઈ થિંક આનંદ સાગર પ્રભુ તમારે આનું પ્રેઝન્ટેશન આપવાનું છે. યસ પ્રભુ, સોરી પ્રભુ, યસ, ઓકે. હા પ્રભુ, તમે હું મારું થોડું 1 મિનિટ પૂરું કરી દઉં પછી તમે કન્ટિન્યુ કરો પ્રભુ. બરાબર. તો સ્ત્રીઓ છે એ ચરિત્રહીન બની જશે, કારણ કે ફોલો કરશે કોને? ઘરના વડીલ. તો અવાંછિત સંતાનો ઉત્પન્ન થશે. સ્ત્રીઓ જ્યારે કેરેક્ટરલેસ બની જશે તો સંતાનો અવાંછિત ઉત્પન્ન થશે, અને એના કારણે સમાજમાં એવી પ્રજા આવશે જેનામાં કોઈ સંસ્કાર નથી હોતા. ઇવન વ્યભિચારી પ્રજાના કારણે સમાજમાં એવા બધા રોગો ફેલાશે, જેમ કે અત્યારે છે ને ઘણા બધા રોગો.
બરાબર, તો આ ફેલાશે. ખૂબ સેન્સિટિવ મુદ્દો છે, સમજવા માટે થોડી ધીરજ જોઈએ. બરાબર, એટલે અહીં એવું લાગે કે પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓને નીચી દેખાડવામાં આવી છે ભગવાન દ્વારા કે ભગવદ્ ગીતા દ્વારા કે પ્રભુપાદ દ્વારા, પણ આ સમજવા જેવું છે. યસ, અંકિત પ્રભુ, હરે કૃષ્ણ. આનંદ સાગર પ્રભુ, તમને. હરે કૃષ્ણ. યસ પ્રભુજી, પ્રભુ. હું જેના પર એડ્રેસ કરું છું ને એના પર મને ખાલી પોસ્ટ આપજો ને. ઓકે પ્રભુજી. ઓકે. અને આજે તો ઠીક છે, પણ નેક્સ્ટ ટાઈમ થી તમારે આના ઉપર પીપીટી બનાવવાની જરૂર નથી. તમે 5 મિનિટ પ્રેઝન્ટેશન આપી શકો, બોલી શકો, અથવા 2-3 મિનિટ પણ બોલી શકો. કારણ કે હા, આજે પીપીટી બનાવી છે તો કોઈ વાંધો નથી, પણ નેક્સ્ટ ટાઈમ જરૂર નથી બનાવવાની. કારણ કે પીપીટી ઓલરેડી આપણે લેવલ 4 માં પ્રેઝન્ટેશન આપણે ઓલરેડી આપીએ છીએ, એટલે બે જગ્યાએ પ્રેઝન્ટેશન આપણે નથી કરવું. હરે કૃષ્ણ. ઓકે પ્રભુજી, વિઝિબલ છે? વિઝિબલ છે પ્રભુજી. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજના કૃપા આશીર્વાદથી અને તમામ શિક્ષક ગુરુના માર્ગદર્શન દ્વારા તથા આપણા દરેક જણને જે ભક્તિનો બુસ્ટર ડોઝ આપે છે એવા અમારા જીતેન્દ્ર ગોપેશ પ્રભુજીના કૃપા આશીર્વાદથી આજે આ પીપીટી બનાવી અને શ્લોક નંબર 40 નું આપણે અધ્યયન કરવાના છીએ અને સમજવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ. તો આપણે શરૂઆત કરીશું શ્લોકથી, પણ થોડુંક આપણને બેકગ્રાઉન્ડમાં પણ જોવું પડશે. શરૂઆત કરીએ. અધર્માભિભાવાત કૃષ્ણ પ્રદૂષંતિ કુલ સ્ત્રિય સ્ત્રીષુ દૃષ્ટાસુ આશ્નેય જાયતે વર્ણશંકર. અહીંયા વર્ણશંકરની વાત આવી રહી છે. હું વધારે સમય નથી લેતો, કારણ આપણે ઓલરેડી અનુવાદ ને એ બધું વાંચી રહ્યા છીએ. તો આપણે એની માટે આ શ્લોક સમજવા માટે આપણે થોડું આગળ જવું પડશે. એટલા માટે, કારણ કે શ્લોક નંબર 25 આનું જે મૂળ છે શ્લોક નંબર 25 થી શરૂઆત થાય છે. જ્યારે અર્જુનજી બંને સેનાની સમક્ષ જ્યારે રથને લઈને ઉભું રાખે છે, તો સામે જોયો છો તો સામે બે એવા ઉત્કૃષ્ટ ઓલા દેખાય છે કે એક છે ભીષ્મ પિતામહ અને બીજા છે ગુરુ દ્રોણ. આ બંનેનું જો આપણે જોઈએ તો એક સાથે ફેમિલી સંબંધ છે અને બીજા સાથે જ્ઞાનનો સંબંધ આવે છે. આપણે એવી રીતે પાછલા ક્લાસમાં સમજી ગયા છીએ. તો જેટલા પણ આપણા જે કુળ ધર્મ ચલાવી રહ્યા છે, તો અહીંયા આપણે જોવા જઈએ તો એ કોણ ચલાવી રહ્યા છે? તો ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ. જો આ લોકોને હું હણી નાખીશ, એટલે અહીંયા એવી રીતે નથી કે એમને અટેચમેન્ટ છે, એવું અટેચમેન્ટ નથી, પણ એમને ચિંતા થઈ રહી છે કે જો હું આ લોકોનો વધ કરી નાખીશ તો આગળ જે કાંઈ પણ સંતતિઓ થશે એને સંભાળશે કોણ, એના ઉપર વર્ચસ્વ રાખશે કોણ? આ આપણે સમજવું બહુ જરૂરી છે. કારણ કે આપણા ફેમિલીમાં પણ આપણે જોઈએ છે કે ઘરમાં એક એવું પ્રમુખ મુખ્ય મેમ્બર હોય છે કે જે આખા ઘરને સંભાળે છે, આખા ઘર પર કંટ્રોલ રાખે છે. અને જો એ ન હોય તો શું દશા થાય છે આપણને બધાને જ્ઞાત જ છે. એવી જ રીતે અહીંયા આચાર્ય ચાણક્યના મતે સ્ત્રીઓ સામાન્ય રીતે બહુ બુદ્ધિશાળી હોતી નથી એમ કહેવામાં આવ્યું છે. ઘણા કારણે એમ લાગે કે ભાઈ આ સ્ટેટમેન્ટ કેમ આપવામાં આવેલું છે, તો એની પાછળના રીઝન પણ આપણે સમજવા જરૂરી છે. જો કોઈ પણ સ્ત્રી હોય તો એ હંમેશા રક્ષણમાં હોય છે. કેવી રીતે હોય છે? તો જન્મ લે છે ત્યારે પિતાના રક્ષણમાં હોય છે, પછી આગળ જતા જયારે લગ્ન થાય એના તો એ પછી પતિના રક્ષણમાં હોય છે, અને પછી જે જ્યેષ્ઠ પુત્ર હોય છે એના રક્ષણ હેઠળ હોય છે સ્ત્રીઓ. આપણે અત્યારે શું ભૂલ કરી રહ્યા છીએ કે આ બધું જે કાંઈ પણ આપણને શીખવા મળે છે, જે આધ્યાત્મ લેવલ છે, એ બધું આપણે શીખીએ તો છીએ પણ એને જીવનમાં ઉતારતા નથી. સૌથી મહત્વનો મુદ્દો છે, આ સમજવા માટેનો મુદ્દો છે કે પાશ્ચાત્ય દેશમાં જે ચાલી રહ્યું છે ને એ આપણે અહીંયા બધું વસાવવાનો પ્રયત્ન કરે છે, અને પાશ્ચાત્ય દેશના જે લોકો છે એ આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. આ સમજવાનો મુદ્દો છે, ખૂબ જરૂરી મુદ્દો છે કે પાશ્ચાત્ય દેશમાં આપણે શું જોઈ રહ્યા છે કે સમાન હક આપી રહ્યા છે. તો અહીંયા શું કામ એવી રીતે નથી, પહેલાના સમયમાં કેમ નથી આપ્યું? એની પાછળનું કારણ જ એ છે કે જો સમાન હક આપવામાં આવે તો શું થાય? સ્ત્રીઓ ઘરની બહાર પડે છે, અને જ્યારે સ્ત્રીઓ ઘરની બહાર પડે છે તો શું થાય છે? એનાથી એ બધાના પોતાના ઈચ્છા અનુસાર કાર્ય કરવા પ્રેરિત થાય છે, અને પોતાના ઈચ્છા અનુસાર કાર્ય કરે તો ધીરે ધીરે પુરુષના સંપર્કમાં આવે છે. અને સ્ત્રીનો એક સ્વભાવ કહેવામાં આવેલો છે કે જો સ્ત્રીને આપણે વખાણ કરીએ ને તો તરત એમાં આવી જાય છે. આ ખૂબ પહેલેથી ચાલતું આવે છે, અને જો વખાણ કરીએ એમાં આવી જાય છે, અને જેના લીધે પછી વ્યભિચાર અને અલગ અલગ જે દુષ્કૃત્યો છે એ થવાનું શરૂઆત થાય છે. અને એનું પરિણામ પછી પોતાના બાળકો પર એ ધ્યાન દઈ નથી શકતા, જેના લીધે વર્ણાશંકરનો પ્રશ્ન નિર્માણ થાય છે. આપણે આને વર્ણાશ્રમ વ્યવસ્થાના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો પોતાના મન ઉપર કંટ્રોલ કરવા માટે એક બ્રિજ બનાવવાની જરૂર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે
વર્ણશંકરમાં જો આપણે બચવું હોય તો એની માટે આ બ્રિજ આપણા માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ બ્રિજમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 સ્તંભ અને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વનપ્રસ્થ અને સંન્યાસ આ 4 સ્તંભ એવા 4 સ્તંભ આપેલા છે જેનું આપણે પાલન કાટકોરપણે કરવું જોઈએ, જે અત્યારે કરવામાં આવી રહ્યું નથી. બીજું આપણે જોવા જઈએ તો કુળ, ધર્મ અને સનાતન આ 2 મુખ્ય પાયા છે. શેના મુખ્ય પાયા છે? તો ભૌતિક જગતમાંથી આધ્યાત્મિક જગત તરફ પ્રગતિ કરવાના મુખ્ય પાયા છે. જ્યારે આપણને આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો એની માટે આપણને શાંતિ, સમૃદ્ધિ, એની માટે આપણને સમર્પણ પણ જરૂરી છે, જે આપણે સમર્પણ આપી શકતા નથી. તો સમર્પણ પણ બહુ મહત્વનો પાર્ટ છે. અહીંયા આપણે જોઈએ કે જો આપણે આનું વ્યવસ્થિત રીતે સમજી લેશું, જો આ વર્ણાશ્રમ છે જો એને વ્યવસ્થિત રીતે સમજી લેશું તો આપણને એક બાબત ધ્યાનમાં આવે છે કે જેટલા આપણા વડીલો છે એ જે આપણને આધ્યાત્મિક બાબતનું જે નોલેજ આપે છે એ નોલેજ જો આપણે જીવનમાં ઉતારશું તો એનાથી શું થશે કે આપણે એમાં ફોલો કરતા રહીશું. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણને આ બધું જ્ઞાન મળી રહ્યું છે, આપણે આપણા પુત્રને જો આ જ્ઞાન આપશું તો એમાં પરોવાયેલા રહેશે, અને જો આ બધું જ્ઞાન નહીં આપવામાં આવે તો એ એમાં પરોવાશે નહીં અને એને મન વાંછિત બધા કર્મો કરવા પર એ પ્રેરિત થશે. અને અત્યારે હાલમાં એ જ થઈ રહ્યું છે કે એ લોકો આપણે જ્ઞાન નથી આપી રહ્યા, આ આપણો આપણે કહીએ ને આપણું ડિસએડવાન્ટેજ છે કે આપણે આપણું નુકસાન કરી રહ્યા છીએ, આપણે આપણા કુળનો નાશ કરી રહ્યા છીએ, કે આપણને આ બધું જ્ઞાન મળવા છતાં બી આપણે આપણા બાળકોને આ જ્ઞાન આપી નથી રહ્યા. જેના લીધે શું થાય છે કે સ્ત્રીઓ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી સ્ત્રીઓ વર્ક કરે છે. હું કોઈને ઉદ્દેશીને નથી કહી રહ્યો, પણ સમજવાનું ખૂબ જરૂરી છે આ બધું આપણને, કે અત્યારે સ્ત્રીઓ આપણે જોઈએ છે કે જે મોડર્ન વર્લ્ડ કરી રહ્યા છે, પણ એનો શું દુષ્પ્રભાવ થઈ રહ્યો છે કે કોઈના પોતાના છોકરાઓ ઉપર કંટ્રોલ નથી, છોકરાઓ વાત સાંભળતા નથી. આ બધું શું કામ થઈ રહ્યું છે? આ બધું આ વર્ણાશ્રમ વ્યવસ્થાને પાલન નથી થઈ રહ્યું ને એના કારણે આ બધું થઈ રહ્યું છે. તો આ વર્ણાશ્રમ વ્યવસ્થાનું પાલન ખૂબ જરૂરી છે. અને આધ્યાત્મિક જો આપણે પ્રગતિ નહીં કરીએ તો આવવા વાળું જે કાંઈ પણ પેઢી છે એ પેઢીનો જલ્દી જ આપણે કહીએ ને કે નાશ થઈ જશે. તો એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. એટલે ભગવાને આપણને વર્ણાશ્રમ વ્યવસ્થા આપેલી છે જેનું આપણે પાલન કરવું જોઈએ. અને જેમ આપણે સમજ્યા કે સ્ત્રીઓ જે છે એના ઉપર, એટલે એવું નથી કે સ્ત્રીઓ ઉપર કંટ્રોલ રાખવું જરૂરી છે, પણ સ્ત્રીઓનો સ્વભાવ જ એવો છે કે એ લોકો જો ઘરમાં રહેશે, જો હજી એક બાબત અહીંયા સમજવી જરૂરી છે, સ્ત્રી વર્ગ એવું છે કે જો એ ઘરને સુધારી પણ શકે છે અને એક ઘરને બગાડી પણ શકે છે. એટલે બહુ કહીએ ને આપણે સ્ત્રીને ઊંચો દરજ્જા આપવામાં આવેલો છે, જે આપણે હજી સુધી સમજી નથી શક્યા કે સ્ત્રી વર્ગ બહુ ઉપરના લેવલ પર છે. અને સ્ત્રીનું જ કામ હોય છે, જો બાળક જન્મ લે ત્યારથી એ કોના સાનિધ્યમાં વધારે હોય છે? સ્ત્રીના સાનિધ્યમાં વધારે હોય છે. અને જો સ્ત્રી વર્ગ ઉપર જો આ બધો પ્રભાવ નહીં હોય, જો ભક્તિ નહીં હોય, જો આધ્યાત્મ નહીં હોય, તો એનો ડિસએડવાન્ટેજ એના પુત્રને થાય છે. અને પોતાનું તો નુકસાન કરે જ છે, પણ આવતી પેઢીનો પણ એ નુકસાન કરી લે છે. વધારે સમય નથી લેતો હું, તો આ પ્રમાણે હું અહીંયા પૂર્ણ વિરામ મૂકું છું. અને તમે બધા મને ખૂબ શાંતિપૂર્વક સાંભળો એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ ફોર ફેન્ટાસ્ટિક પ્રેઝન્ટેશન. થેન્ક યુ. તો હા, કેટલા લોકો આ સ્ટેટમેન્ટ સાથે સમજ છો કે ભાઈ સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી નથી અને વિશ્વાસનીય નથી? કેટલા લોકો સમજ છો? 1 મિનિટ આપણે હેન્ડ ડાઉન કરીએ. સમજ છો એ પ્રશ્ન મારો ખોટો છે એકચ્યુઅલી. કેટલા સમજ નથી એ મારે પૂછવું જોઈએ. કેટલા લોકો સમજ નથી આ સ્ટેટમેન્ટ સાથે સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી નથી? રેઝ યોર હેન્ડ. કેટલા લોકોને એવું લાગે ભાઈ સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી નથી? સરસ. તો ખરેખર આ છે ને એક ડિબેટનો મુદ્દો છે. અને આવતા સેશનમાં, એટલે કે આવતીકાલે, ઓકે, હું સમજી ગયો, ઘણા બધા આમાં એન્ટી પણ છે આ સ્ટેટમેન્ટ સાથે અને ઘણા બધા એના પક્ષમાં છે. એટલે ઓબ્વિયસલી આમાં ડિબેટ થવી જોઈએ આ સ્ટેટમેન્ટ ઉપર. એક એન્ટી ગ્રુપ અને એક એના પક્ષમાં ગ્રુપ રહેશે, બરાબર. એક એવું સાબિત કરવાની કોશિશ કરશે કે નહીં આ સ્ટેટમેન્ટ ખોટું છે, સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી છે. અને એક એવો પક્ષ હશે કે નહીં આ સ્ટેટમેન્ટ સાચું છે, સ્ત્રીઓ એટલી વિશ્વસનીય નથી અને સ્ત્રીઓ એટલી બુદ્ધિશાળી નથી. બરાબર, 2 પક્ષ રહેશે અને આના ઉપર ચર્ચા થશે આવતીકાલે. અને આ તમારું હોમવર્ક છે, બરાબર. તો તમે લોકો મુદ્દા રેડી કરીને આવજો કાલે, બરાબર. અને એમાંથી એક લીડરને આપણે સિલેક્ટ કરીશું, બરાબર, જે તમને રિપ્રેઝન્ટ કરશે. એક એન્ટી વાળાને રિપ્રેઝન્ટ કરશે, એક પક્ષમાં રહેશે એને રિપ્રેઝન્ટ કરશે. જોશું ડિબેટ કેવી થાય છે તમારી. અને ડિબેટમાં શાસ્ત્રોના કોટ ચાલશે,
તમે ફેક્ટ્સ એન્ડ ફિગર મૂકી શકશો, બરાબર, એની અંદર, અને શાસ્ત્રના એક્ઝામ્પલ, પ્રભુપાદના એક્ઝામ્પલ, શ્રીમદ ભાગવતમના કોટ, આ ચાલશે, બરાબર. તો ઓપન ફોર ઓલ ડિસ્કશન છે આવતીકાલે. એમાંથી આપણે 2 લીડરને સિલેક્ટ કરીશું તમારા વતી, અને બ્રેકઆઉટ રૂમ આપણે રાખીશું. બ્રેકઆઉટ રૂમમાં 2 ગ્રુપ જ પાડી દઈશું એમાં. એટલે એક ગ્રુપ એ સિલેક્ટ કરશે જે એન્ટી વાળા છે, ને એક ગ્રુપ એ સિલેક્ટ કરશે જે પક્ષ વાળા છે. કઈ રીતના કરશું એ થોડું વિચારવા જેવું છે, પણ હું વિચારું છું કઈ રીતના કરીએ આપણે, બરાબર. પણ આના ઉપર આપણે ડિબેટ જરૂરથી કરશું, કારણ કે આ ડિબેટ બહુ મહત્વની છે, બરાબર. તો બાકીના ઘણા બધા સ્ટેટમેન્ટ છે પ્રભુપાદના આના ઉપર, એ પણ એ ડિબેટની સાથે જ આપણે લેવા માંગીએ છીએ. એટલે હું આગળના શ્લોક ઉપર જઈશ, બરાબર, કારણ કે બાકીની ચર્ચા છે આના રિલેટેડ છે. હું ચર્ચા કરીશ તો પછી તમારી ડિબેટનું એટલું ઇમ્પોર્ટન્સ નહીં રહે. એટલે એ ચર્ચા અને ડિબેટ બે સાથે આપણે આવતીકાલે કરીશું. જંખના માતાજી કઈ કેવું છે? તમારો હાથ ઊંચો છે તો હરે કૃષ્ણ. ઓકે, તો 41મો શ્લોક, હવે એમાં આપણે આગળ વધીએ છીએ. જો 40મા શ્લોકની ચર્ચા મિત્રો બાકી છે, અને એના ઉપર ઘણી બધી લાંબી ચર્ચા ચાલશે. સેન્સિટિવ મુદ્દો છે, એટલે હું તમને થોડુંક હોમવર્ક કરવા આપું છું, કે તમે લોકો થોડું એના ઉપર પ્રિપેરેશન કરીને, થોડું કહેવાય બ્રેનસ્ટોર્મિંગ કરીને આવો કે તમને શું લાગે છે પ્રભુપાદે કેવી રીતના એ લખ્યું હશે આટલું. કારણ કે પ્રભુપાદનો ભાવાર્થ નાનો છે, પણ આના ઉપર આખી એક બુક્સ લખી શકાય એમ છે, એટલા ભાવાર્થ ઉપર પણ કલાકો સુધી ચર્ચાઓ ચાલે. એટલો અડધા પેજનો ભાવાર્થ છે, પણ કલાકો સુધી એમાં ચર્ચાઓ ચાલશે, બરાબર. તો તમે થોડું બ્રેનસ્ટોર્મિંગ કરીને આવો, બરાબર. મારા માતાજીઓ, જેને એવું લાગતું હોય કે હરે ભાઈ કૃષ્ણ અહીંયા, પ્રભુજી. હરે કૃષ્ણ, બોલો ને. પ્રભુજી હું બહાર છું ને, તો સેજ લેફ્ટ થાવ, વિડીયો સાંભળી લઈશ. કાંઈ વાંધો નહીં, મુસાફરીમાં છું ને. કાંઈ વાંધો નહીં. ઓકે, હરે કૃષ્ણ. તો ઓકે, તો આની ચર્ચા આપણે આવતીકાલ ઉપર રાખીશું, ને આવતીકાલે તમે લોકો હેન્ડ રેસ કરજો. એ રીતના આપણે ગ્રુપ બનાવીશું, બરાબર, કે ભાઈ એન્ટી કેટલા છે. અને હું આશા રાખું છું કે બે ઓલમોસ્ટ 50-50 જેવું થઈ જાય, તો ડિબેટમાં મજા આવશે. ને પછી એમાંથી એક એક લીડરને આપણે સિલેક્ટ કરીશું. એકચ્યુઅલી આજે 2 મુદ્દા એવા સરસ આપણી પાસે છે જેમાં આપણે ડિબેટ કરી શકીએ એમ છીએ. એક તો આજનો મુદ્દો આ છે, અને એક શક્ય હશે તો આજે જ ચર્ચા કરીશું, બરાબર. એક તો આજ લાસ્ટમાં રાખીશું, એક બીજો મુદ્દો પણ છે આજની પીપીટીમાં. તો યસ, આગળનો શ્લોક અને અનુવાદ કોણ રીડ કરશે? રેઝ યોર હેન્ડ. ચાલો, હાથ ઊંચો કરો. પૂર્વી નાયક માતાજી વાંચો શ્લોક અને અનુવાદ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. શંકરો નરકાયેવ કુલ જ્ઞાનાન કુલસ્ય ચ પતંતિ પિતરો હુસ્તમ લુપ્ત પિંડોદક ક્રિયા. અનુવાદ: અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસ્સંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબોના પૂર્વજો અધઃપતન પામે છે, કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા જે પ્રભુપાદનો ભાવાર્થ છે, એમાં મુખ્ય આમ જોઈએ તો એક જ પેરેગ્રાફ છે. તમે જે દેવર્ષિ ભૂતાપ નૃણાથી ગણો તો એ બીજો પેરેગ્રાફ થઈ શકે, પણ બાકી ઓલમોસ્ટ આખા એક પેરેગ્રાફમાં પ્રભુપાદ ભાવાર્થ પૂરો કરે. પણ આ ભાવાર્થની અંદર 2 મહત્વના મુદ્દા પ્રભુપાદ કવર કરે છે. પહેલો મુદ્દો એ છે કે શું કામ પિતૃ તર્પણ અને પિંડદાન કરવું જોઈએ. આપણે જે વૈદિક મર્યાદામાં રહીને જે કાર્ય કરીએ છીએ, 12માની વિધિ, 13માની વિધિ, શું કામ કરવી જોઈએ, એના વિશે પ્રભુપાદ થોડોક ત્યાં પ્રકાશ પાડે છે. અને બીજું કે શું ભક્તોએ આ બધું કરવાની જરૂર છે, તો એના વિશે એક શ્યોરિટી આપે છે પ્રભુપાદ. ભાગવતમ 11.5.41 ત્યાંથી એક શ્લોક લીધો છે પ્રભુપાદે, અને ત્યાં પ્રભુપાદ આપણને સમજાવે છે. આમ તો કૃષ્ણની ભક્તિ કરીએ, બરાબર, મુક્તિદાતા મુકુંદ જે છે એના ચરણનો આશ્રય લઈએ અને ગંભીરતાપૂર્વક આ માર્ગને ગ્રહણ કરીએ, તો દેવતાઓ, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્ય જાતિ અથવા પિતૃઓ પ્રત્યેના તમામ ઋણમાંથી આપણે મુક્ત થઈ જાય છે. ખાલી ભગવાનની ભક્તિ કરવાથી આ બધું થઈ જાય. છતાં પણ ભક્તો પણ આ બધું કરે છે, પિતૃ તર્પણ, પિંડદાન, બધું. શું કામ? કારણ કે સામાન્ય જે જન છે એ ગેરમાર્ગે ના દોરાઈ જાય એટલા માટે. બાકી ખરેખર કોઈ કૃષ્ણ ભક્તિ કરતો હોય ને, ખરેખર ગંભીરતાપૂર્વક કૃષ્ણ ભાવનામૃતનું માર્ગનું એ પાલન કરતો હોય ને, તો એ વ્યક્તિને પછી કાંઈ બીજી ચિંતા કરવાની જરૂર રહેતી
નથી કે મારા પિતૃઓ છે શાંત થશે કે નહીં, મારે પિતૃવિધિ કરવી પડશે કે નહીં, દેવતાઓ મારાથી ખુશ હશે કે નહીં, મારા સ્વજનોનું શું થશે, એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે પ્રભુપાદ 11.5.41 શ્રીમદ ભાગવતમમાંથી એ શ્લોક તમને કોટ કરીને ત્યાં આપે છે કે ભક્તોને આ કોઈ વિધિ કરવાની જરૂર નથી. પણ યાદ રાખજો, ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ પણ કર્યું હતું. ભગવાન રામચંદ્રજીએ પણ પિંડદાન પિતૃતર્પણ પર કર્યું હતું. બરાબર. શું કામ? કારણ કે સામાન્ય જે જન સમાજ છે એ ગેરમાર્ગે ના દોરાય એટલા માટે. બાકી એ કર્મથી એનું કોઈ બંધન નથી કે એને કરવું જ પડે. ભક્તો માટે જરૂરી નથી. એટલે આ સ્ટેટમેન્ટ પ્રભુપાદનું બહુ મહત્વનું છે, જે તાત્પર્યમાં આપણને સમજાવે છે. બરાબર. હવે અહીંયા અર્જુન એ સિક્વન્સમાં આગળ ચાલી રહ્યા છે. પેલા કીધું કે બધા વડીલોનું મૃત્યુ થઈ જશે, પછી કીધું કે ભાઈ કોઈ સંસ્કારો નહીં શીખડાવે, પછી એને કીધું કે ભાઈ તો ઘરનો મોભી અધર્મી બની જશે, વ્યભિચારી બની જશે, તો સ્ત્રીઓ છે એ પણ વ્યભિચારી બની જશે. બરાબર. અને તો શું થશે? ત્યારે હવે અર્જુન આગળ લખે છે કે અવાંછિત પ્રજાની વૃદ્ધિ થશે. પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય. આવા પતિત કુટુંબોના પૂર્વજો અધપતન પામે છે, કારણ કે તેમને જળ અને પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થશે. બાળકોને સારા સંસ્કાર જ નહીં મળે, બરાબર, તો એ જે જનરેશન છે એ આગળની બધી પ્રક્રિયાઓને બંધ કરી દેશે. પિંડદાન હોય, શ્રાદ્ધ હોય, સોળ સંસ્કાર હોય. તમે અત્યારે સમાજમાં આ વસ્તુ જોઈ રહ્યા છો. ધીમે ધીમે આ વસ્તુ બંધ થઈ રહી છે. ઘણા બધા એજ્યુકેટેડ લોકો છે, એની પાસે એટલો પણ સમય નથી કે એની ઘરે એના માતા પિતા, દાદા દાદી, જેને 60 વર્ષ, 70 વર્ષ, 50 વર્ષનો સમય ગાળ્યો હોય, એના માટે એક જગ્યાએ 12 દિવસ બેસવાનો પણ સમય નથી આજની યુવા પેઢીને. બરાબર ને? 12 દિવસ એક માંડવો નાખી એની પાછળ કથા કરી શકાય, કીર્તન કરી શકાય, બરાબર, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી શકાય, ભગવદ્ ગીતા ભાગવતમ વાંચી શકાય. કારણ કે ગરુડ પુરાણ બહુ ક્લિયરલી કહે છે કે 13 દિવસ સુધી એ આત્મા ત્યાં ફરે. 12 દિવસ, 13 દિવસ સુધી. પછી જે આત્માની યાત્રા છે, આગળ ટ્રાવેલિંગ થતું હોય છે. તો આત્મા જોતી હોય છે. પછી આજે ઘણા બધા કહેતા હોય કે અમને પિતૃ નડે છે ને આવું થાય છે ને તેવું થાય છે. તો ખરેખર નડે છે, એમાં ખોટું પણ નથી. કારણ કે એ શક્તિમાન છે. જયારે કોઈ આત્મા શરીરમાંથી નીકળે છે, બરાબર, તો એ જયારે તમે એનું ઋણ એને અદા નથી કરતા, તો એ શક્તિમાન છે કે તમને એનું કર્મ બંધન લાગે છે, અને એના કારણે ઘણા બધા તમારા, બરાબર, કાર્યો છે સારી રીતના થતા નથી, હેરાનગતિ થાય છે. કારણ કે અવાંછિત પ્રજા ઉત્પન્ન થઈ, સંસ્કારોનું સિંચન ના થયું, બરાબર. એટલા માટે એના બધા સંસ્કારોને સાઈડમાં મૂકી દીધા. બરાબર. તો આને ખબર જ નથી. આ અત્યારના જે બાળકો છે એને પૂછો તો ખબર જ નથી. કોઈ વિધિ ખબર નથી. એટલે પોતે તો ખબર નથી, એટલે પોતાના બાળકોને નહીં શીખડાવે, એટલે પોતે તો આગળ જતા એનું કોઈ મુક્તિની કોઈ આશા છે નહીં. કારણ કે પિંડદાન ના કરે તો મુક્તિ મળવી શક્ય નથી, મુશ્કેલ છે. બરાબર. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી ભાગવતમ, ભગવદ્ ગીતાનું પઠન પાઠન ના થાય, બરાબર, બ્રાહ્મણો, વૈષ્ણવો બંને ભોજન, એમને દાન દક્ષિણા આપવામાં ના આવે, ત્યાં સુધી ઉદ્ધાર નથી થતો. કર્મનું બંધન બહુ અઘરું છે, એમાંથી છૂટવું વેરી ડિફિકલ્ટ. તો આવા લોકો, અત્યારની જે જનરેશન છે, પોતે તો નર્કમાં જશે. અહીં અર્જુન એમ કે છે કે એ તો જશે, પણ એના પૂર્વજો, બરાબર, એનું પણ અધપતન થઈ જશે. એને એ મુક્ત નહીં કરાવી શકે. આ બહુ સિરિયસ મુદ્દો છે. અર્જુન જેના ઉપર એકચુઅલી ચર્ચા કરવા માંગે છે કે ભાઈ બધા પુરુષો મૃત્યુ પામશે, તો પ્રભુ આખે આખું આ તો વૈદિક સનાતન ધર્મ છે એ ટોટલ ક્લેશ થઈ જશે. બરાબર. બધું પડી ભાંગવાનું કોણ શીખડાવશે નાના બાળકોને? અર્જુનના તર્ક તમે જોવો કેટલા જોરદાર તર્ક મૂકે છે અર્જુન, બરાબર, ભગવાનની સામે. અને ત્યારે આગળ કહે છે, દોષ રે તે કુલ જ્ઞાનામ વર્ણ સંકર કારકે ઉત્સાધંતે જાતિ ધર્મા કુલ ધર્માશ્ચ શાશ્વતા. જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે. અવાંછિત સંતતિ એટલે શું? જે સંતતિ યજ્ઞ દ્વારા ઉત્પન્ન ના થઈ હોય એ સંતતિને અવાંછિત કહેવાય. યજ્ઞ એટલે શું? ગર્ભાધાન એક યજ્ઞ છે, બરાબર. ગર્ભાધાન છે યજ્ઞ છે, જેનો ઉલ્લેખ અથર્વવેદ નો ભાગ આયુર્વેદની અંદર બહુ ડિટેલમાં આપ્યું છે. આપણને એમ લાગે કે સ્ત્રી પુરુષના સંબંધો એ ખાલી આપણા પોતાના ભોગ માટે અને આનંદ માટે છે. શાસ્ત્ર એવું નથી કહેતું, એના માટે નથી એકચ્યુઅલી. આજકાલ લોકો એટલા બધા ડાયવર્ટેડ થઈ ગયા છે કે
તમે જોયું હશે ને કે આજ લગ્ન તો કરવા છે પણ સંતાન નથી જોઈતા. ખબર છે આવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે? ખબર છે? ખાસ તો આ નાના સિટીમાં આવો નથી આવો ટ્રેન્ડ, મોટા સિટીમાં આવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને હવે તો એનાથી પણ એક આગળ એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લગ્ન પણ નથી કરવા, સંતાન પણ નથી જોઈતું, પણ લિવિંગમાં રહેવું છે ખાલી. બરાબર? હું તને ભોગવું ને તું મને ભોગવ, બસ. સંતાનો નહીં, કોઈ તારે, હું તારી જવાબદારી ના લઉં, તું મારી જવાબદારી ના લે. ત્યાં સુધી આપણને એકાબીજા સાથે ગમે છે ત્યાં સુધી રહીશું. પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. હું કોઈક બીજો ગોતી લઈશ, તું કોઈક બીજી ગોતી લેજે. ત્યાં ફરીથી લિવિંગમાં રહીશું. આવો એક ટ્રેન્ડ આખો ચાલી રહ્યો છે. બસ અર્જુનને આ બાબતે ચિંતા હતી કે આવું થશે આગળ જતા. બરાબર? તો એટલા માટે અહીં અર્જુન કહે છે કે અવાંછિત એટલે એવી સંતતિઓ ઉત્પન્ન થશે કે જે બરાબર ઈચ્છા કરી નથી. વાંછા એટલે શું? ઈચ્છાઓ પૂર્ણ કરે. આપણે ગાઈએ છીએ ને, વાંછા કલ્પતરુ ભ્યશ્ચ. વાંછા એટલે ઈચ્છાઓ. કલ્પતરુની જેમ આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે. તો વાંછા એટલે કે જે ઈચ્છા કરી છે, જે ભગવાન, ગુરુ, સાધુ, સંતો ના આશીર્વાદ લઈને ભગવાન પાસે એક સંતાનની ઈચ્છા પ્રાપ્ત કરી છે કે ભાઈ મને એક એવી આત્મા પ્રદાન કરો કે જેનાથી હું સમાજનું ભલું કરી શકું. એવો ભક્ત મારા ઘરે પ્રગટ થાય કે જેનાથી હું બધા જ જીવોને ભગવાનના ધામમાં લઈ જવા માટે એનામાં સંસ્કારનું સિંચન કરી શકું. જેમ કે પ્રહલાદ મહારાજ, બરાબર, નરસિંહ મહેતા, આવા મહાન ભક્તો. પણ આજકાલ તો આવું કઈ છે નહીં. આજકાલ તો હનીમૂન કલ્ચર ચાલે છે. એટલે કોઈ સાધુ સંતો મહંતોના કોઈ આશીર્વાદ, કોઈ વિધિ, આવું કઈ કરવામાં આવતું નથી. હનીમૂન કલ્ચરમાં ગમે ત્યારે કન્સીવ થતું હોય, પ્રેગ્નન્સી રહેતી હોય, બરાબર, મોટા ભાગે તો આવીને ટર્મિનેટ કરતા હોય. ટેબ્લેટ લઈ લેવાની અથવા ડોક્ટરો હોય એની પાસે જવાનું. અને ઘણી વખત રાખવું પડે તો પછી એ ના છૂટકે કે ભાઈ ચાલો હવે સમય થઈ ગયો છે. તો એવી કોઈ કામના નથી, એવો કોઈ ગોલ પણ નથી કે આ સંતાન આવશે તો એનું શું કરીશું, કેવી રીતના સંસ્કાર, આવો કોઈ ગોલ છે જ નહીં. એટલે આને કહેવાય અવાંછિત સંતાનો. તો આવી જયારે સંતાનો ઉત્પન્ન થાય ને, તો દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો, પારિવારિક કલ્યાણ, બે પ્રકારના છે, નષ્ટ થાય. બરાબર? શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થ આપે છે. આની અંદર ભાવાર્થમાં પ્રભુપાદ કહે છે કે સનાતન ધર્મ અથવા વર્ણાશ્રમ ધર્મ દ્વારા નિર્ધારિત માનવ સમાજના ચારે વર્ણ, કયા કયા વર્ણ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર માટે સામુદાયિક યોજનાઓ અને પારિવારિક કલ્યાણ કાર્યો એટલા માટે જ પ્રયોજાયેલા હોય છે કે જેનાથી મનુષ્ય અંતિમ મોક્ષને પ્રાપ્ત કરી શકે. વર્ણાશ્રમ ધર્મ. તેથી સમાજના બે જવાબદાર આગેવાનો દ્વારા સનાતન ધર્મ પરંપરા ખંડિત થતા તે સમાજમાં અંધાધૂંધી ફેલાય છે. પરિણામે લોકો જીવનના ઉદ્દેશ્ય એવા વિષ્ણુને ભૂલી જાય છે. આવા આગેવાનો આંધળા કહેવાય છે. અને જે લોકો આવા અગ્રણીઓને અનુસરે છે તેઓ નિશ્ચિતપણે અંધાધૂંધીનો ભોગ બને છે. પ્રભુપાદને ત્યારે જ ખબર હતી કે આવું થશે. બરાબર? પ્રભુપાદના અમુક ભાવાર્થ તમે ભાગવતમ વાંચશો ને, તો ભાગવતમ પ્રભુપાદે લખ્યું એને ઓલમોસ્ટ 50 વર્ષ થયા. પણ આજે તમને એવું લાગશે કે આ તો એક્ઝેક્ટ અત્યારની સિચ્યુએશન પ્રભુપાદેમાં લખી રહ્યા છે એવું તમને લાગશે. બરાબર? સામુદાયિક યોજનાઓ એટલે કઈ કઈ યોજનામાં બે શબ્દ છે એકચ્યુઅલી આ શ્લોકની અંદર તમે જુઓ તો, સામુદાયિક કાર્યો અને પારિવારિક કલ્યાણ કાર્યો, બે પ્રકારની વાત થઈ. સામુદાયિક યોજનાઓ એટલે કે એક સમુદાય પૂરતી યોજના હોય. જેમ કે એક સાસુ એની વહુને ગાઈડ કરે, બરાબર, અમુક વ્રત કરવાના છે, અમુક અનુષ્ઠાન કરવાના છે, અમુક તપશ્ચર્યા, અમુક શુદ્ધતા માટેના કાર્યો હોય છે, જે એક પર્ટિક્યુલર સમુદાય પૂરતા હોય છે. અને અમુક એવા કાર્યો છે કે જે પારિવારિક કલ્યાણના કાર્યો છે, જેમ કે નવરાત્રી, બરાબર, એ જનરલાઇઝ હોય છે, બધા માટે છે, બધા પરિવારો માટે હોય છે કલ્યાણનું કાર્ય. પણ આજકાલ પ્રોબ્લેમ એ છે કે આપણને એના વિશે ખબર જ નથી કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. આજકાલ ઇટ્સ લાઈક એ ફેશન અને મનોરંજન માટે જ આ બધું ઉજવાતું હોય ને એવું લાગે આપણને. નવરાત્રી છે એ આધ્યાત્મિક ઉત્સવ છે એકચ્યુઅલી. અને તમને ખબર હશે, આમાં ઘણા બધા અમારા વહાલા ભૂદેવો છે, બ્રાહ્મણો છે, એને ખબર હશે કે નવરાત્રી ઉપર કેવી રીતના કેટલી તપશ્ચર્યાઓ કરવાની હોય છે, કેટલા કેટલા અનુષ્ઠાનો કરવાના હોય છે. બ્રાહ્મણો ઘણી વખત 8-8 કલાક બેસી અને ગાયત્રી, બરાબર, સિદ્ધ કરવાની કોશિશ કરતા હોય છે એ સમયે. બરાબર? પણ આજકાલ તમે જો સમાજમાં તો નવરાત્રી ઇઝ લાઈક એ ફેશન, ખાલી મનોરંજનનો એક ઉત્સવ બની ગયો. એમાં કોઈ આધ્યાત્મને કોઈ લેવા દેવા છે પણ નહીં. છે નવરાત્રી અંદર? એટલે આવું તમને લાગે છે કઈ આધ્યાત્મિક જેવું કઈ રહ્યું હોય કોઈ જગ્યાએ? બરાબર, કે માતાજીની ઉપાસના થતી હોય? પહેલાના સમયમાં જો નવરાત્રી કેવી રીતના ઉજવાતી, બરાબર, નાની નાની બાળકીઓ હોય, બરાબર, અને માતાજીનો વચ્ચે કહેવાય કે ફોટો રાખ્યો હોય, પેલા એની આરતી થાય, પૂજા પાઠ થાય, પછી બાળકીઓ એની આજુબાજુમાં બરાબર સરસ ગરબે રમતી હોય.
અને બધા વડીલો બેઠા હોય સાંભળતા હોય, અને પછી માતાજીને ભોગ લગાડ્યો હોય, બધાને પ્રસાદ આપવામાં આવે બાળકીઓને, બરાબર. અને એનાથી શું થાય એકચ્યુઅલી, બાળકીઓનું ભગવાનમાં શ્રદ્ધા વધે, સનાતન ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે, એના ચારિત્રનું ઘડતર થાય, બરાબર. એને એકચ્યુઅલી એના માટેની આ બધી યોજનાઓ છે. તપશ્ચર્યા કરે, વ્રત કર્યા હોય. આજકાલ એવું કઈ છે નહીં. આજકાલ તો નવરાત્રી એટલે, બરાબર, કેવી રીતના વધારે શરીર દેખાડી શકાય, કેવી રીતના અડધી રાત સુધી ફરી શકાય, કેવી રીતના અડધી રાત્રે બફેટ ડિનર બહારનું ખાઈ શકાય, ઘણું બધું છે એકચ્યુઅલી. તમને લોકોને તો ખ્યાલ છે, તમે લોકો બધા બહુ હોશિયાર છો. પણ કહેવાનો મતલબ એ છે કે આ બધા જ જે પારિવારિક કલ્યાણ અને સામુદાયિક જે ક્રિયાઓ છે એ વિનષ્ટ થઈ જાય. અર્જુનને જે ચિંતા છે, બરાબર. ગણપતિ બધા લોકો બેસાડતા હોય છે. આમ તો મહારાષ્ટ્રમાંથી આવ્યું છે. કોઈને ખબર નથી કે એકચ્યુઅલી એનો ઉદ્દેશ્ય શું હતો. ખરેખર કોઈ જાણવાની કોશિશ કરે તો ખબર પડે કે ગણપતિ બેસાડવા પાછળનું શું યોજના હતી મહારાષ્ટ્રમાં. આજકાલ બધા લોકો ગણપતિને બેસાડે, ડીજેમાં સાંજે આરતી વાગતી હોય, બરાબર, ને છેલ્લે ડીજે વગાડતા વગાડતા ગણપતિ બાપાને મૂકી આવે. એકાદો મોટો હોજ હોય પાણીનો, ને એમાં ઘા કરી આવે, બસ પૂરું થઈ ગયું. આપણે એનાથી વિશેષ કઈ આવડતું નથી ને આપણે કઈ શીખવાની કોશિશ પણ નથી કરતા. એટલે આ છે વર્ણશંકર, વણ જોઈતા બાળકો, બરાબર. એનો કોઈ મતલબ નથી, કારણ કે કોઈ સંસ્કારોનું સિંચન થતું નથી. એટલે અર્જુનને આ ચિંતા હતી કે પોતે નરકમાં જશે અને આગળ એના પૂર્વજો છે ઓલરેડી, જે પ્રેત યોનિમાં ભટકી રહ્યા છે એના કર્મોના કારણે, એનો આ ઉદ્ધાર નહીં કરી શકે, બરાબર. ત્યારે આગળ અર્જુન કહે છે, ઉષ્ણ કુલ ધર્મણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતીત્યુ અનુશુશ્રુમ. હે પ્રજાના પાલનહાર કૃષ્ણ જનાર્દન. અરે પ્રભુ, તમે તો જનાર્દન છો, તમે તો જનનું અર્દન કરવા વાળા છો, જનનું પાલન કરવા વાળા છો, અને તમે મને કહો છો બધાને મારી નાખ, અર્જુન કહે છે. અને એટલે અર્જુન હવે અહીંયા રેફરન્સ મૂકે છે કે મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે ને એવો સદા નરકમાં વાસ કરે છે. પ્રભુપાદનો નાનો એવો ભાવાર્થ છે, બરાબર. ચાલો હાથ ઊંચો કરો, વાંચીએ આપણે. કોનો પેલો હેન્ડલ થયો છે એ વાંચશે. હરાપ્રિયા માતાજી વાંચો. હરાપ્રિયા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદનો છે. અર્જુન તેના દલીલનો આધાર પોતાના અનુભવ પર નહીં, પરંતુ આચાર્ય પાસેથી તેણે જે સાંભળ્યું તેની ઉપર રાખે છે. વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાની આ જ રીત છે. જે વ્યક્તિ પહેલેથી જ તે જ્ઞાનમાં અવસ્થિત થયેલ છે, તેની સહાયતા વિના કોઈ મનુષ્ય વાસ્તવિક જ્ઞાનના અસલ મુદ્દા સુધી પહોંચી શકતો નથી. વર્ણાશ્રમ ધર્મમાં એક એવી પદ્ધતિ હોય છે કે જે અનુસાર મૃત્યુ પૂર્વે મનુષ્યને તેના પાપ કર્મો માટે પ્રાયશ્ચિત કરવું પડે છે. જે મનુષ્ય હંમેશા પાપ કર્મોમાં રચ્યો પચ્યો રહે છે, તેણે આ પ્રાયશ્ચિત વિધિનો ઉપયોગ કરવો જોઈએ. આમ કર્યા વિના મનુષ્યને નરક લોકમાં મોકલવામાં આવશે, જ્યાં તેને તેના પાપ કર્મો માટે દુઃખમય જીવન વિતાવવું પડશે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ધન્યવાદ. તો અહીંયા જે પ્રભુપાદ એકચ્યુઅલી ભાવાર્થમાં જે સમજાવવા માંગે છે, સમજાવે એ રહે, આપણને સમજાવે છે કે એકચ્યુઅલી આ ઓથેન્ટિક પ્રોસેસ છે કે તમે જે દલીલ કરો એનો તમારી પાસે એક આધાર હોવો જોઈએ. તમારે તમારી ખીચાની વાત અહીં કરવાની નથી. એટલે અર્જુને જે કઈ ચર્ચા કરી છે ને, હવે અર્જુન છેલ્લે એનો રેફરન્સ મૂકે છે કે ભાઈ હું જે સાંભળ્યું છે મેં ક્યાંથી શીખ્યો છું, તો કે ભાઈ ગુરુ શિષ્ય પરંપરામાંથી મેં સાંભળ્યું છે. હું આ એક બધા રેફરન્સ તમારી સામે મૂકું છું. આ ઓરિજિનલ પદ્ધતિ છે, બરાબર. જે કઈ મેં તર્ક અત્યારે મૂક્યા છે, બરાબર, એનો આધાર છે અને જ્ઞાનની આ જ પદ્ધતિ છે, બરાબર. એના માટે ગુરુ શિષ્ય પરંપરા છે. તમે તમારા પોતાના વિચારો ના મૂકી શકો, ગુરુ શિષ્ય પરંપરામાંથી જે આવ્યું છે તમે આપી શકો. એટલા માટે પ્રભુપાદ અહીં સમજાવે છે કે મનુસંહિતા ખાસ તો એની અંદર આ વિસ્તૃત વર્ણન આપ્યું છે કે આ પ્રકારનું પાપ તેનું આ પ્રાયશ્ચિત, આ પ્રકારનું જો પાપ તો એનું આ પ્રાયશ્ચિત. જેથી કોઈ વ્યક્તિ આ જન્મમાં એ પાપનું પ્રાયશ્ચિત કરી લે ને, તો એને આગળ એ કહેવાય કે બીજી યોનિમાં જઈને ભોગવવું ના પડે. આઈને આ ભોગવી લે તો એનું પ્રાયશ્ચિત થઈ જાય. એટલે પ્રભુપાદે સમજાવે છે. અને પ્રાયશ્ચિત અર્જુન કેવી રીતના કરવા માંગે છે એ હવે આપણે આગળના જે શ્લોક છે 44, 45, 46 છે, બરાબર, ત્યાં આપણે એ ચર્ચા કરવાના છીએ. પણ એની પેલા બ્રેકનો આપણો સમય થઈ ગયો છે 9:04. તો નાની એવી આપણે બ્રેક લઈ લઈએ, બરાબર. ઝૂમ કરીએ. અને તમારી બ્રેકનો ઉપયોગ મેં કરી લીધો છે આ બાબતે તમારો કોલ લેવામાં, તો મને ક્ષમા કરજો.
તમારે બ્રેક જોઈતી હોય તો હું હજી વધારે 2 મિનિટ તમને આપી શકું જોતી હોય તો ઇફ નીડેડ, બરાબર. નહીતર હું આગળ ચર્ચામાં આગળ વધું. સેટરડે સન્ડેમાં કરી શકો તો સારું. તમે એમ કહો છો સેટરડે સન્ડેમાં, પણ પ્રોબ્લેમ એ છે માતાજી, સેટરડે સન્ડેમાં ખાસ તો સન્ડેમાં સેવાઓ બહુ હોય છે. બધા લોકલ ટેમ્પલ સાથે જોડાયેલા હોય ને, બધા લોકલ ટેમ્પલ જતા રહીએ, ઇન્ક્લુડિંગ મી, બરાબર. તો લોકલ ટેમ્પલે જવું પડતું હોય છે સન્ડેમાં. વીકમાં એક વખત લોકલ એસોસિએશન મળી રહે એ બહુ જરૂરી પાછું, એટલા માટે આ બધા પણ વિચાર કરેલા છે માતાજી. ઓકે, તો હવે અર્જુને આગળના શ્લોકમાં જે વાત કરીને, બરાબર, કે ભાઈ, બરાબર, કે પાપ કર્મ થશે તો એનું પ્રાયશ્ચિતની એકચ્યુઅલી વાત હતી. તો અર્જુન શું કે છે એકચ્યુઅલી આ શ્લોકની ચર્ચા કરીને આપણે આગળ વધ્યા. અને હવે અર્જુન કે છે, અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્યાજ સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતાઃ. અરે, આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્ય સુખ ભોગવવાના લોભવશ થઈને અમે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. પ્રભુપાદનો ભાવાર્થ એકદમ નાનો એવો છે, બરાબર. પ્રભુપાદ ત્યાં શું કે છે કે સ્વાર્થથી દોરવાયેલો મનુષ્ય પોતાના જ સગા ભાઈ, બાપ કે માતાનો વધ કરવા જેવા પાપ કર્મ કરવા તત્પર થઈ જાય છે. દુનિયાના ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો છે, પરંતુ અર્જુન ભગવાનનો સચ્ચરિત્ર ભક્ત હોવાથી સદાચાર પ્રત્યે હંમેશા સજાગ રહે છે અને તેથી આવા કર્મો ન કરવાની કાળજી રાખે છે. તો એવું નથી કઈ કે પ્રોપર્ટી માટે આ અર્જુન યુદ્ધ કરે અને સામેના દાદા અને ગુરુનો વધ કરે, બરાબર. આવું તો અહીંયા ભૌતિક જગતમાં છાસવારે જોવા મળે છે. કેટલાય લોકો નથી મારી નાખતા એના પિતાજીને. ખાસ તો પહેલાના સમયમાં જો રાજા રજવાડુમાં, ખાસ તો મુઘલોમાં જોવો તમે, બરાબર, મુઘલોમાં આવું વારંવાર બન્યું છે, બરાબર. એનો જે રાજા છે, બરાબર, જે એ થોડો ઘરડો થઈ જાય ને, બરાબર, તો એનો દીકરો એને કેપ્ચર કરીને બંદી બનાવી લે. આવું જોયું છે ને, બરાબર. કંસે શું કર્યું હતું? આપણે બીજે ક્યાંય ના જે ભાગવતમમાં જાય તો ભાગવતમમાં છે ને, કંસે શું કર્યું હતું, બરાબર ને? રાજાને જેલમાં મોકલી દીધા હતા ને, ઉગ્રસેન મહારાજને. માઇક બંધ કરી દેજો પ્લીઝ. તો અહીંયા જે પ્રભુપાદ સમજાવે છે, તો આવા ઉદાહરણો ઘણા બધા છે, બરાબર. ઘણા બધા એક્ઝામ્પલ છે. ઓલું તમને ખબર છે ને, ઔરંગઝેબ ને શાહજહાં વાળું એક્ઝામ્પલ છે ને, બરાબર. શાહજહાં ને ઔરંગઝેબને જેલમાં નાખી દીધો હતો ને, જ્યાંથી એને તાજમહેલ દેખાય, પીવા પાણી પણ નહોતો આપતો હતો, છેલ્લે તરફડી, બરાબર ને, તરફડીને એ છેલ્લે મૃત્યુ પામ્યા. આવા હજારો એક્ઝામ્પલ છે. પણ અર્જુન છે એ ભગવાનનો ભક્ત છે, એટલે એ આના માટે થોડું કાળજી રાખી રહ્યો છે કે પ્રભુ આવું હું ના કરી શકું. ભૌતિક લોકોમાં તો આ વસ્તુ બહુ કોમન છે. ભાઈ ભાઈની હત્યા થઈ જતી હોય છે 100 વારના મકાન માટે, 5-10 વીઘા જમીન માટે. આ બધું વસ્તુ બહુ કોમન ચાલતી હોય છે. રોડ ટચની 5 વીઘા જમીન હોય ને તો ભાઈ ભાઈ બોલે નહીં આખી જિંદગી, જો જમીનના બટવારા બરાબર ના થયા હોય તો. ઇટ્સ વેરી કોમન. એટલે પ્રભુપાદ સમજાવે છે કે આના અનેક એક્ઝામ્પલ છે, બરાબર. યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્ર પ્રાણય ધાર્ત રાષ્ટ્ર રણે હન્યુ તન્મે ક્ષેમ તરમ ભવેત. હવે અર્જુન કે છે, બરાબર, શું કે છે કે મારે તો આવું વિચારવું પણ નહોતું જોઈતું, પણ મેં આજે વિચાર્યું છે, બરાબર. મારા દાદા, મારા ગુરુ, એનો વધ કરવો, આવું હું વિચારી પણ ના શકું. મેં વિચાર્યું છે ને, તો પણ મારે આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. વિચાર કરો, અર્જુનનું ચરિત્ર કેટલું હાયર લેવલ ઉપર છે. અર્જુન કે છે મેં ખાલી વિચાર્યું છે ને, તોય મારે આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. શું પ્રાયશ્ચિત કરીશ? શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણી નાખે ને, તો એ મારા માટે શ્રેષ્ઠ કરશે. અર્જુન આ પ્રાયશ્ચિત કરવા માંગે છે. અર્જુન પોતાની જાતને પ્રાયશ્ચિતમાં હોમી દેવા માંગે છે. આ અર્જુનની કોમળતા છે. એટલે પ્રભુપાદ એકચ્યુઅલી એ સમજાવે છે અહીંયા કે આ જ લોકો, ભાવાર્થ વાંચી આપણે, નાનો એવો છે, કે ક્ષત્રિયોના યુદ્ધ કરવાના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે એવી પ્રથા છે કે નિશસ્ત્ર તથા યુદ્ધ વિમુખ થયેલા શત્રુ ઉપર આક્રમણ કરવું નહીં, બરાબર. શત્રુ, ત્યારે એવો નિયમ હતો, શત્રુ કહેવાય કે નીચે શસ્ત્ર મૂકી દે ને તો સામેવાળો એટેક ના કરે. પરંતુ અર્જુને એવો નિર્ણય કર્યો કે શત્રુ ભલે આવી વિષમ સ્થિતિમાં તેના ઉપર આક્રમણ કરે તો પણ પોતે યુદ્ધ કરશે નહીં. તેણે એવો વિચાર કર્યો નહીં કે સામો પક્ષ યુદ્ધ માટે કેટલો તત્પર હતો. આ બધા લક્ષણો તેના ભગવાનના મહાન ભક્ત હોવાના કારણે ઉત્પન્ન થયેલી હૃદયની કોમળતાના લીધે થાય છે. પ્રભુપાદ એ જ વસ્તુ અહીં સમજાવે છે કે આવો જ વ્યક્તિ છે ભગવદ્ ગીતાને સમજી શકે. આવો જ વ્યક્તિ છે
બરાબર, એ આગળના ચેપ્ટર સમજી શકશે. એટલે છેલ્લે સંજય કહે છે, હવે સંજય ઉવાચ એવમ મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સસરમ ચાપમ શોક સંવિખ્ય માનસઃ. ઓકે, તો હવે સંજય બોલ્યા. ઓકે, આ તમારો શ્લોક કયો હતો માતાજી? હરે 46. કૃષ્ણ પ્રભુજી 46. 1:46. 46. ઓકે, પ્રેઝન્ટેશન રેડી છે? હા પ્રભુ. ચાલો, તો આજે આજે જ વારો આવી ગયો છે. ચાલો, તો તમે તો કોર્સ છો. યસ પ્લીઝ, તમે શેર કરો માતાજી. એક જ મિનિટ પ્રભુ કરો. યસ, હરે કૃષ્ણ. તમારી પાસે 5 મિનિટનો સમય છે. બાજુમાં સ્ટોપ વોચ રાખજો, જેથી મારે તમને વચ્ચે અટકાવવા ના પડે. આવતા વખતથી આ પ્રેઝન્ટેશન વાળું આપણે રાખશું, પણ પીપીટી બનાવવાની જરૂર નથી. ખાલી તમારા શ્લોક ઉપર ચર્ચા કરવાની છે, અને એ પણ કમ્પલસરી નથી. બરાબર, તો જ્યોતિ માતાજીને ચિંતા હતી, તો એ ચિંતાનો આપણે ઉકેલ લાવ્યા છીએ. યસ માનસી માતાજી, ઓવર ટુ યુ. ટાઈમ સ્ટાર્ટ નાઉ. સ્ક્રીન દેખાય છે પ્રભુ? નથી દેખાતી હવે. ઓકે, હવે યસ, તમારું મોબાઈલ સ્ક્રીન તમે દેખાય છે શેર, ને? મોબાઈલ સ્ક્રીન શેર થઈ છે માતાજી. હા, યસ, હવે દેખાય છે. ઓકે, બરાબર છે, દેખાય હરે છે. કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ. શ્રી શ્રી રાધા ગોવિંદ ઓલ ગ્રેડ શ્રી પ્રભુપાદ પ્રભુપાદ મિત્ર. સંજય ઉવાચ એવ મુક્તા તવા અર્જુન સંખ્યે રથ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. અનુવાદ. સંજય બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો. પ્રભુપાદ એમના ભાવાર્થમાં ખૂબ સરસ મતલબ સમજાવે છે કે જ્યારે અર્જુન યુદ્ધ માટે સંપૂર્ણ અયોગ્ય બની ગયો હોય છે ને, ત્યારે અને એના સગા સંબંધીઓને એની સામે જોવે છે કે હું આ લોકોને કેવી રીતે મારી શકું છું. અને આપણે આગળ જોઈ ગયા એ રીતે અર્જુન એવું મતલબ કૃષ્ણએ એવું પણ કહ્યું ને કે અર્જુન ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ પાસે જઈ અને રથને ઉભો રાખ્યો હતો. અર્જુન એ લોકોને જોઈને વધારે શોકગ્રસ્ત બની જાય છે અને માનસિક રીતે તૂટી જાય છે કે હું મારા ગુરુ અને ભીષ્મ પિતામહને હું કેવી રીતે મારી શકું છું. તો એ સગા સંબંધીઓ સામે જે યુદ્ધ કરવાની એની ભાવના છે, એનાથી એ શોકગ્રસ્ત થઈ જાય છે. તો પણ આગળ જયારે પ્રભુપાદ સમજાવે છે કે એને ધનુષ ના મૂકી, અને સંજય એવું કે છે કે અર્જુને તો અહીંયા આગળ ધનુષ મૂકી અને યુદ્ધ ન કરવાનો નિશ્ચય કરી લીધો છે. અને યુદ્ધ ન કરવાનો નિશ્ચય કરી લીધો છે. તો કેવી રીતે? તો આગળ આપણે જે 5 કારણો જોયા, અર્જુનના યુદ્ધ ના કરવાના 5 કારણો, એની અંદર 5 કારણો હતા ને કે કોઈ આનંદ, પેલું તો હતું કે કોઈ આનંદ નથી, બરાબર, કરુણા, કોઈ આનંદ નથી, પછી પાપનો ભય, પછી કૌટુંબિક પરંપરાનો નાશ, અને પછી બીજા અધ્યાયમાં આપણે જોઈશું કે અનિર્ણયતા, અર્જુનની અનિર્ણયતા. તો એને એવું કે છે કે શાહી સુખ માણવાની ઈચ્છાથી હું સગા સંબંધીઓની હત્યા કેવી રીતે કરી શકું. અર્જુનને અને ભય લાગે છે કે હું એનો પાપ મતલબ એ લોકોની હત્યા કરી નાખીશ તો મને પાપ નહીં લાગે. અને યુદ્ધમાં જો હું ક્યારેક હણાઈ બી જઈશ તો પછી એના કરતા બેટર છે કે હું નિશસ્ત્ર મરવું પસંદ કરીશ, કે હું મારા સગા સંબંધીઓને શસ્ત્ર વડે મારું એના કરતા હું નિશસ્ત્ર મરવાનું પસંદ કરીશ. અહીંયા આગળ પ્રભુપાદે એના ભાવાર્થમાં છેલ્લે એક લાઈન સેન્ટેન્સ લખ્યું છે કે ભગવત ભક્તિ પરાયણ આવો દયાળુ તથા કોમળ હૃદય વાળો પુરુષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય છે. મતલબ અર્જુનને કૃષ્ણએ સિલેક્ટ કર્યો છે શેના માટે? કે એમના સહયોગી હતા અને એ અજ્ઞાન, અર્જુન બધી અજ્ઞાનતાથી પર હતો અને એટલા માટે જ એને ગુડાકેશ તરીકે પણ આગળ ઉચ્ચારણ, મતલબ અર્જુનને ગુડાકેશ તરીકે પણ વર્ણવવામાં આવ્યો છે કે અર્જુન અજ્ઞાન અને અનિદ્રા પર એને યુદ્ધ કર્યો હતો. અહીંયા આગળ ભગવદ ગીતાનો ટર્નિંગ પોઈન્ટ આવે છે
અને સંજય આ બોલ્યા ને તો ધૃતરાષ્ટ્ર ખૂબ ખુશ થઈ ગયા કે જો અર્જુને તો મૂકી દીધું યુદ્ધ નથી કરવાનું, એને ધનુષ તો નીચે મૂકી દીધું. તો અહીંયા એને ખૂબ મજા આવે છે કે હવે આપણે યુદ્ધ જીતી જઈશું, કારણ કે અર્જુને તો ધનુષ મૂકી દીધું શોકગ્રસ્ત થઈને. એટલે ભગવાન કૃષ્ણની જીવનની સમસ્યાઓ વિશે પ્રશ્ન કરવા માટે ખાસ અર્જુનને અજ્ઞાનતામાં મૂકવામાં આવ્યો છે, એવું અહીંયા ભાવાર્થમાં આપણે જોઈ શકીએ છીએ. જેથી આગળની જે માનવ જાતિની ભાવિ પેઢી આવશે, ભવિષ્યની જે પેઢી આવશે, એને શું લાભ થઈ શકે છે આ જ્ઞાનથી, એ પ્રભુપાદ અહીંયા આગળ ખૂબ સરસ રીતે સમજાવે છે. હરે કૃષ્ણ પ્રભુપાદ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. થેન્ક યુ સો મચ. ઓકે, મારી સ્લાઇડ વિઝિબલ થઈ ગઈ છે તમને લોકોને? ઓકે, તો આ અધ્યાયનો આ લાસ્ટ શ્લોક છે, બરાબર. અને અહીંયા હવે અર્જુને શસ્ત્ર નીચે મૂકી દીધા છે. પોતાના શત્રુ પક્ષની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અર્જુન રથમાં ઉભો થયો, પરંતુ શોકવશતે એટલો સંતપ્ત થયો હતો કે પોતાના ધનુષ બાણ એક તરફ મૂકી રથની બેઠક પર ફરીથી બેસી ગયો. ભગવત ભક્તિ પરાયણ આવો દયાળુ તથા કોમળ હૃદય વાળો પુરુષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું યોગ્ય છે? છેલ્લું સ્ટેટમેન્ટ છે પ્રભુપાદનું, હંમેશા બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પ્રભુપાદ લખે છે કે આવો કોમળ હૃદય વાળો પુરુષ હોય ને, એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે. એ આગળના ચેપ્ટર સમજી શકશે, એ ભગવદ્ ગીતાને સમજી શકશે. આમ શ્રીમદ ભગવદ્ ગીતાના કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ નામના પ્રથમ અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો અહીં પૂર્ણ થાય છે, બરાબર. ખૂબ મહત્વનો અધ્યાય. થોડા પ્રભુપાદના સ્ટેટમેન્ટ આપણે લઈ અને આપણે આજે વિરામ લેવાના છીએ, બરાબર. કે પ્રભુપાદ કહે છે, બરાબર, ઇન્ટ્રોડક્શન માંથી લીધું છે. કોઈ અર્જુનને ઘણા બધા નીચા ચિતરતા હોય છે, ઘણા બધા લોકો સમજી નથી શકતા અર્જુનને. તો આપણે ઇવન ઇન્ટ્રોડક્શનમાં ભણી ગયા છીએ કે ભગવાન કૃષ્ણના સહયોગી હોવાના કારણે અર્જુન બધી અજ્ઞાનતાઓથી પરે હતા. એકચ્યુઅલી અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ફક્ત ભગવાન કૃષ્ણને જીવનની સમસ્યાઓ વિશે પ્રશ્ન કરવા માટે અજ્ઞાનતામાં મૂકવામાં આવ્યા હતા, જેથી ભગવાન માનવ જાતની ભાવિ પેઢીના લાભ માટે સમજાવી શકે. હવે આ મોટા મોટા વિરલાઓ નથી સમજી શકતા કે ભગવદ્ ગીતા છે માનવ જાતની ભાવિ પેઢી માટે છે. ઘણા બધા એમ કે કાં તો અર્જુન માટે છે, ઘણા બધા એમ કે ભગવદ્ ગીતા તો હનુમાનજી મહારાજ માટે છે, બરાબર. તો આ સમજવાની જરૂર છે. જીવનની યોજના ઘડી કાઢે છે, પછી માણસ તે મુજબ કાર્ય કરી શકે અને માનવ જીવનના મિશનને પૂર્ણ કરી શકે છે. શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવાનના સ્વાભાવિક ભક્ત તરીકે અર્જુન તેના દુષ્ટ પિતરાય અને ભાઈઓ સામે બદલો લેવા માંગતા ન હતા, પરંતુ ભગવાનની યોજના હતી કે બધાને મારી નાખવા, બરાબર. ભગવાન ક્લિયરલી સ્ટેટમેન્ટ આપે છે. એટલા માટે તમારો બીજો જે ડિબેટનો મુદ્દો છે આ છે કે હિંસાની પણ એક ઉપયોગિતા છે. હવે આ સ્ક્રીનશોટ તમે પાડી લો. અધ્યાય પહેલાની ચર્ચા છે, પણ તમારે ભાવાર્થ વાંચવાનો છે 2.21 નો. આ સ્ક્રીનશોટ તમારે કોહોસ્ટે શેર કરવાનો થશે આપણા વોટ્સએપના ગ્રુપમાં, કે આ એક અને એક આગળ પેલો, બરાબર. સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી નથી, એના ઉપર ડિબેટ થશે અને આના ઉપર નાની એવી ચર્ચા થશે. આ બે મુદ્દા આપણે આવતીકાલે શરૂઆતમાં ચર્ચા કરવાના છીએ. પછી સમય અનુકૂળતા હશે તો કાલથી આપણે ચેપ્ટર નંબર 2 ચાલુ કરી દેવાના છીએ. બે આપણે ચર્ચાઓ બાકી રહી છે, બરાબર. કે હિંસાની પણ એક ઉપયોગિતા છે. ભાવાર્થ 2.21 એનો ભાવાર્થ વાંચવાનો છે, પેલા અધ્યાયમાં નથી. પેલા અધ્યાયમાં જે અત્યાર સુધીની જે ચર્ચા થઈ એનો બેઝ મૂકી શકો તમે ત્યાં, પણ ભાવાર્થ વાંચવાનો થશે 2.21 નો. અને આના ઉપર હિંસા ક્યારે યોગ્ય છે, બરાબર, અને શું કામ કૃષ્ણએ અર્જુનને યુદ્ધ કરવા માટે ઉકસાવ્યા, બરાબર. બીજી બાજુ હવે જે પ્રભુપાદનું એક લંડનમાં એક લેક્ચર છે, બરાબર, એમાંથી માનસી માતાજી કઈ કેવું છે કે હું પૂરું કરી દઉં પીપીટી બધા? હરે કૃષ્ણ પ્રભુ. પેલી જે તમે બીજું કીધું ને સ્ત્રીઓનું, જે આપણે એની એક વાર સ્લાઇડ પછી કરજો ને લાસ્ટ. એ પણ સ્ક્રીનશોટ તમને હું લેવા માટે મૂકવા આપીશ માતાજી. તો લંડનમાં જુલાઈ 21, 1973 ભગવદ્ ગીતા 1.26-27 ઉપર પ્રભુપાદનું જે લેક્ચર, એમાંથી લીધેલું સ્ટેટમેન્ટ કે બીજી બાજુ દુર્યોધન તેને એ રીતે કેમ ના વિચાર્યું, અર્જુન કેમ વિચારે છે? કારણ કે તે ભક્ત છે. આ તફાવત છે. ભક્ત એવું વિચારે છે. એક ભક્તને કોઈને મારવાનું પસંદ નથી, તેના પણ ઘણા બધા અત્યાચારો કરવામાં આવ્યા, તેમ છતાં જયારે હત્યાનો પ્રશ્ન આવ્યો ત્યારે તે બહુ ખુશ નહોતો, બરાબર. ના, આ નથી કરવું. આ વૈષ્ણવ છે.
સૌથી મોટા દુશ્મનને પણ માફ કરવા માટે તૈયાર થાય છે. બરાબર, પ્રભુપાદ સમજાવે છે. અને 1.35 નું જે સ્ટેટમેન્ટ છે, ધ ડિવોટી ઓફ ધ લોર્ડ ડઝ નોટ retaliate against the wrongdoer, but the Lord does not tolerate any mischief done to the devotee by the miscreant. The Lord can excuse a person on his own account, but he excuses no one who has done harm to his devotee. Therefore, the Lord was determined to kill the miscreants, although Arjun wanted to excuse them. અર્જુન તો બધાને માફ કરવા માંગતા હતા. પ્રભુપાદ સમજાવે છે, પણ ભગવાને શું કીધું? ભગવાન ચોખ્ખું કહે છે કે ભાઈ મારા માટે કંઈક હોય ને તો હું માફ કરી દઉં. મારો કોઈ અનાદર કરે, મારી સેવામાં કઈ પ્રોબ્લેમ હોય, ઇટ્સ ઓકે, ભગવાન માફ કરી દે છે. પણ ભગવાન કે નહીં, મારા ભક્તોને કોઈ હાનિ પહોંચાડે ને તો એ હું માફ નથી કરતો. ઇફ યુ ઇન્સલ્ટ હિઝ ડિવોટી, ધ ડિવોટી મે એક્સક્યુઝ. આ તમે વાંચશો ને, ઇંગ્લિશ પ્રભુપાદનું બહુ જોરદાર છે. બરાબર, ભગવદ ગીતા 1.26-27 લંડન જુલાઈ 21, 1973 નો પ્રભુપાદનો લેક્ચર છે. પ્રભુપાદ કહે છે, ઇફ યુ ઇન્સલ્ટ ઇઝ ડિવોટીઝ, કોના? કૃષ્ણના. ધ ડિવોટી મે એક્સક્યુઝ, ડિવોટી કદાચ તમને માફ કરી દેશે, બટ કૃષ્ણ વિલ નોટ એક્સક્યુઝ. કૃષ્ણ તમને માફ નહીં કરે. ધીસ ઇઝ કૃષ્ણસ પોઝિશન, ધેરફોર બી કેરફુલ. પ્રભુપાદ શું કહે છે? બી કેરફુલ ટુ ઇન્સલ્ટ અ ડિવોટી. ભગવાનના ભક્તોનું અપમાન કરવું, એના વિશે ખરાબ બોલવું, એના વિશે નિંદા ટીકા કરવી, એનાથી બચો. ભગવાનના ભક્તો બહુ કૃપાળુ હોય છે, બહુ દયાળુ હોય છે, માફ કરી દે. પણ કૃષ્ણ વિલ નોટ. ભગવાન એક્સક્યુઝ નથી, માફ નથી કરતા. ડિવોટી મે એક્સક્યુઝ યુ, બટ કૃષ્ણ વિલ નોટ એક્સક્યુઝ યુ. કૃષ્ણ ઇઝ સો સ્ટ્રિક્ટ. કૃષ્ણ છે ને આ બાબતે બહુ સ્ટ્રિક્ટ છે, માફ નથી કરતા. he cannot tolerate, એ બિલકુલ સહન નથી કરતા એની ઇન્સલ્ટ ટુ હિઝ ડિવોટી. એના ડિવોટીનું બિલકુલ અપમાન થાય તો કૃષ્ણ બિલકુલ સહન નથી કરતા. બરાબર, therefore this arrangement of fighting, એટલા માટે તો મહાભારતનું યુદ્ધ થયું. અર્જુના વોન્ટેડ નો લેટ ધેમ બી એક્સક્યુઝ. અર્જુન કહે છે ભાઈ બધાને માફ કરી દો. કૃષ્ણ વોન્ટેડ નો, યુ મસ્ટ ફાઇટ, યુ મસ્ટ કિલ ધેમ. ભગવાન કે તારે માફ કરવા હોય તો કર, બાકી હું તો મારી નાખીશ. બોલ, તારે નિમિત્ત બનવું છે કે નહીં? મારા ભક્તોનો કોઈ અનાદર કરે તો હું છોડવાનો નથી. બરાબર, તો બહુ મહત્વનું છે. પ્રભુપાદના જે સ્ટેટમેન્ટ છે ખૂબ જોરદાર છે. બરાબર, તો આવી રીતના તમારું અહીં ચેપ્ટર 1 આજે કમ્પ્લીટ થયું. બરાબર, અને ખૂબ મહત્વનું ચેપ્ટર છે. થોડી ઘણી જે ચર્ચાઓ આમાં બાકી રહી છે, ચર્ચાઓ આપણે આગળ કરશું. ભગવદ ગીતા ભગવાન દ્વારા બોલવામાં આવે છે, જેથી માનવ સમાજ રાજકીય, સામાજિક, આર્થિક, દાર્શનિક અને ધાર્મિક દ્રષ્ટિ તમામ ખૂણાઓથી સંપૂર્ણ રીતે સંગઠિત થઈ શકે. કોઈ પણ દ્રષ્ટિકોણથી કૃષ્ણ ભાવનામૃત ચળવળ દ્વારા માનવ સમાજને સુધારી શકાય છે. તમે જોયું હશે કે અત્યાર સુધીની આપણે જે કઈ ચર્ચાઓ થઈ ને, એમાં ઓલમોસ્ટ આપણે બધું કવર કર્યું છે. આમાં રાજકીય પણ આવ્યું, સામાજિક પણ આવ્યું, પારિવારિક કલ્યાણની વાતો આવી, આર્થિક અર્થશાસ્ત્રની પણ વાતો આવી, ધર્મશાસ્ત્રની વાતો આવી. એટલે ઓલમોસ્ટ ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા, બરાબર, 19.167, બરાબર, એના ભાવાર્થમાં સમજાવે છે. બરાબર, ઓકે. શ્રીલ પ્રભુપાદ કી જય. તો આજે તમારો પહેલો અધ્યાય પૂર્ણ થયો, અને આવતીકાલે થોડી ઘણી જે ચર્ચા છે, ખાસ તો જે 2 એક્સરસાઇઝ છે, એ 2 એક્સરસાઇઝ ઉપર આપણે કાલે ચર્ચા કરવાની.